મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. લાસ્ટ ટાઈમ આપણે પુણ્ય અને પાપની વ્યાખ્યા લીધેલી કે પુણ્ય વ્યક્તિના રાગ અનુસાર જે ઘટના બને, રાગ અનુસાર એને વ્યક્તિ, વસ્તુ કે સંયોગ મળે તો એને શાસ્ત્ર કહે છે કે એના પુણ્યનો ઉદય છે. અને એના રાગથી વિપરીત એને વ્યક્તિ, વસ્તુ કે સંયોગ મળે તો એના પાપનો ઉદય છે. પછી કીધું કે ભાઈ ભૂખ્યા માણસને ખાવાનું મળે તો એનો પુણ્યનો ઉદય છે, એને ખાવું છે ને ખાવાનું મળ્યું. તરસ્યા માણસને પાણી મળે તો એ કહેવાય એનો પુણ્યનો ઉદય. એવી રીતે કીધેલું કે આત્મહત્યા કરવી છે એને સહેલાઈથી ઝેર મળી જાય તો એ કહેવાય કે એના પુણ્યનો ઉદય છે. અને એવી જ રીતે તમારે કોઈના લગ્નમાં જવું નથી પણ બહુ ફોર્સ કર્યો પછી પરાણે જવું પડ્યું તો એ તમારા પાપનો ઉદય છે. એવા પાપના ઉદય બહુ ઓછાને હોય છે, નહીંતર ખુશી જ જનારા હોય છે. તમારે કોઈની સંગીત સંધ્યામાં જવું નથી પણ બહુ ફોર્સ કર્યો જે આ એમ થયું કે આને ખરાબ લાગી જશે, ચાલ જઈ આવવા દે. એ તમે પરાણે કામ કર્યું તો એ તમારો પાપનો ઉદય છે. તમને જબરદસ્તીથી કરવું પડ્યું, તમે એન્જોય નથી કરતા. તમારા અભિપ્રાયમાં એમ નથી કે આનાથી મને સુખ આવશે, આનાથી મને મજા આવશે, અને છતાં કરવું પડ્યું વ્યવહારમાં, તો કહેવાય એ પાપનો ઉદય છે. તો પુણ્ય અને પાપના ઉદય એટલા બધા ભ્રામક છે કે કોને પુણ્યનો ઉદય કેવો, કોને પાપનો ઉદય કેવો, એ બધું એકબીજામાં મર્જ થઈ જાય છે. જ્યારે આપણે કીધું કે શાસ્ત્રમાં તો એક જ પુણ્યને માન્ય કર્યું કે જેનાથી દેવગુરુ શાસ્ત્ર મળે, સત્સંગ મળે, સમોસરણ મળે, એટલું પુણ્ય માન્ય કર્યું કે ભાઈ દેવગુરુ શાસ્ત્રને મેળવવા, સત્સંગ મળવા, સમોસરણ મેળવવા પુણ્ય જોશે. તો એ પુણ્ય એટલું કીધું કે હા એ પુણ્ય ઉપાદેય છે. પણ એ ઉપાદેય કેમ છે તો કે એ જ તને સમજાવશે કે તું પુણ્યનો મોહતાજ નથી. એ પુણ્યના ઉદયથી જે દેવગુરુ શાસ્ત્ર મળશે, સત્સંગ મળશે, સમોસરણ મળશે, એ જ સમજાવશે કે તું પુણ્ય પર ડિપેન્ડન્ટ કરવું પડે એવો તારો સ્વભાવ નથી, પુણ્યને આધીન રહેવું પડે એવો તારો સ્વભાવ નથી. પુણ્યથી અનુકૂળ સંયોગો મળે અને તો તું ટકે એવો તારો સ્વભાવ નથી. તને પુણ્યની પાપની તો જરૂર ન હોય કોઈને, પણ પુણ્યની પણ તને ટકવા માટે નહીં, સુખી થવા માટે પુણ્યની જરૂર નથી. એ તો તે બધા રાગ એ રીતના કરી લીધા છે કે આ મળે તો આમ થાય તો સુખી થાવ, આમ થાય તો સુખી થાવ. ને એ બધું પુણ્યને આધીન છે એટલે હવે તારું સુખ પુણ્યને આધીન થઈ ગયું. પણ તારું સુખ તો સ્વભાવને આધીન છે એમ રાખે તો પછી તારું સુખ, તો પછી તને પુણ્યની જરૂર જ નથી. તો દેવગુરુ શાસ્ત્ર, સત્સંગ, સમોસરણ તને એ જ સમજાવે છે કે ભાઈ પુણ્યની તને જરૂર જ નથી. પુણ્ય શેના માટે છે તો કે એનાથી સુખના સાધન મળશે, તો એનાથી સુખના સાધનથી સુખ મળશે. તે એવી લિંક બેસાડી છે કે સુખ માટે સુખના સાધન જોઈશે. સુખ માટે તારો સ્વભાવ, તારો આત્માનો જે અનંત ગુણો છે એમાં એક સુખનો ગુણ ઇનબિલ્ટ જ છે. અને એમાં કોઈ સાધનની આવશ્યકતા હોત તો પછી સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર છે, ત્યાં કોઈ સંયોગ નથી, તો પછી એમને મન વચન કાયા નથી, શરીર નથી, તો પછી અને છતાં સુખી છે.
તો સંયોગને આધીન કે સાધન થકી સુખ હોત તો પછી સિદ્ધ ભગવાન તો દુઃખી હોત. તો એ તો કહે છે કે એના એક સમયનું સુખ જો કોઈ કલ્પના ન કરી શકે કે ચક્રવર્તી કે ઇન્દ્રના બધા ભોગ ભેગા કરો તો એના એક સમયનું સુખને તોલે ન આવે. તો પુણ્ય અને પાપનું જ્ઞાન કરી અને એની પાર વયો જાય અને એનાથી પાર મારો સ્વભાવ છે કે જે જાણે છે, આત્મા ફક્ત જાણે છે કે આ અનુકૂળ સંયોગ છે અને આ પ્રતિકૂળ છે, અને એ છે ને કારણે કે હું જે અત્યારે હવે શરીરમાં આવી ગયો એના કારણે શરીર માટે હવે આ અનુકૂળ છે. તાવ તમારું બોડીનું ટેમ્પરેચર 98 ડિગ્રી છે તો હવે 100 ડિગ્રી આવ્યું તો હવે એ પ્રતિકૂળ થઈ ગયું. તો શેના માટે થઈ ગયું? તો કે હવે તમે જે શરીર છો એનું ટોલરન્સ લિમિટ આ છે, એમાં હવે એ પ્રતિકૂળ થઈ ગયું. પણ જ્યાં શરીર જ નથી ત્યાં એને ક્યાં લેવા દેવા છે કે ટેમ્પરેચર કેટલું છે ને કેટલું નથી. તો પુણ્ય પાપની પાર જે પોતાનો સ્વભાવ છે એનો નિર્ણય કરાવશે દેવગુરુ શાસ્ત્ર. એટલે અને એ મળશે પુણ્યથી, એટલે એટલું પુણ્ય માન્ય કર્યું. કે આ એવું છે કે મૌનનું મહત્ત્વ સમજાવવું છે. તો હવે કોઈ મૌન બેસી જશે તો એનાથી મહત્ત્વ સમજી શકાશે? તો મૌનનું મહત્ત્વ સમજાવવું છે તો થોડુંક તો બોલવું પડશે ને. તો કે હા, એટલું તો બોલવું પડશે. મૌનનું મહત્ત્વ સમજાવવા માટે અમુક શબ્દો બોલવા પડશે. તો કે હા, તો શબ્દોનું મહત્ત્વ ખરું ને? તો કે હા ખરું, શબ્દોનું મહત્ત્વ ખરું, મૌનનું એ મહત્ત્વ બતાવે એટલા પૂરતું કે મૌનનો શું મહિમા છે, મૌનથી શું પામી શકાય, મૌનની કેટલી જરૂરિયાત છે, આવશ્યકતા છે, એટલું સમજાવવા માટે પણ વાણી જોશે. તો કે એ વાણીનું મહત્ત્વ. એટલે તો એવી રીતે પુણ્યથી ભગવાનની વાણી મળે છે અને એ વાણી સમજાવે છે કે પુણ્ય તારો સ્વરૂપ નથી, સ્વભાવ નથી. તો એટલું જરૂરી છે. બીજું, મોક્ષના માર્ગમાં જે મહત્ત્વનો પ્રયોજનભૂત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે છે કે જે સમજ્યા વગર સમ્યક દર્શન થઈ જ ન શકે એ છે દ્રષ્ટિનો વિષય. બે વિષય આવે મોક્ષના માર્ગમાં, એક દ્રષ્ટિનો વિષય અને એક જ્ઞાનનો વિષય. દ્રષ્ટિનો જે વિષય છે એ જ ધ્યાનનો વિષય છે. દ્રષ્ટિનો વિષય અને ધ્યાનનો વિષય બે સેમ છે, અને જ્ઞાનનો વિષય જે છે એ અલગ છે. તો જે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે એ જ્ઞાનનો વિષય છે. એ પ્રમાણ જ્ઞાન જે છે એ જ્ઞાનનો વિષય છે. કે જે કહે છે કે જ્ઞાનનું વિષય એટલે શું? જ્ઞાનનો વિષય એટલે કે જ્ઞાનનું શું કર્તવ્ય છે, એણે શું શું જાણવું જોઈએ જ્ઞાને? તો કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય જાણવું પડે જ્ઞાને. જ્ઞાન કોઈને એલિમિનેટ ન કરી શકે. જ્ઞાનનું કર્તવ્ય છે કે જે કોઈ જ્ઞેય છે એ બધાને એણે જાણવા પડે. એટલે એને કીધું એ જ્ઞાનનો વિષય. તો જ્ઞાનના વિષયમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવે. જ્યારે દ્રષ્ટિનો વિષય જે છે, તો હવે જ્ઞાનનો વિષય એટલે જ્ઞાને શું જાણવાનું છે એ. તો દ્રષ્ટિનો વિષય એટલે કે શ્રદ્ધા ગુણે અહમપણું શેમાં કરવાનું છે. દ્રષ્ટિનો અર્થ છે અહીંયા શ્રદ્ધા ગુણ અને અહમપણું. દ્રષ્ટિ કર એટલે અહમપણું કર. તો અહમપણું શેમાં કરવાનું છે? દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં અહમપણું કરી શકાય? તો કે ના, ત્રણેયમાં ન કરી શકાય. કેમ કે પર્યાય હર સમય બદલાય છે, હર સમયે ઉત્પાદ વ્યય થાય છે. હવે જો એમાં અહમપણું કરશે તો હર સમયે એ આગલી પર્યાયનો વ્યય થશે એટલે દુઃખી થશે. કેમ કે એ વહી ગઈ. એમાં જેમાં અહમપણું હોય એ વયું જાય તો દુઃખ થાય. અહમપણાનો મતલબ શું? કે આ હું છું અથવા આ મારું છે. તો આ મારું છે ક્યાંય બી સ્થાપના કરી ને એ જો વયું જાય તો એ દુઃખ થવાનું સ્વાભાવિક છે. તો કીધું કે ભાઈ એનો મતલબ છે કે દ્રષ્ટિનો વિષય અલગ છે અને જ્ઞાનનો વિષય અલગ છે. તો દ્રષ્ટિના વિષયમાં કીધું કે જે દ્રવ્ય અને ગુણને કમ્બાઈન કરી દીધા, કે જે અનંત ગુણોનો અભેદ પિંડ જે છે દ્રવ્ય, એ દ્રષ્ટિનો વિષય છે. એમાં દ્રવ્ય અને ગુણ બંને આવી ગયા. કે જે તો દ્રષ્ટિએ કોને સ્વીકાર્યા? જે શાશ્વત છે એ વસ્તુને સ્વીકારી. ગુણો પણ શાશ્વત છે અને દ્રવ્ય પણ શાશ્વત છે. જ્યારે પર્યાય જે છે એ ક્ષણિક છે. તો એણે ક્ષણિક ચીજને
એલિમિનેટ કરી નાખ્યું દ્રષ્ટિના વિષયમાંથી, કે ત્યાં એમાં મારે અહમપણું નથી કરવાનું. એટલે હવે ઘણાને એમ થાય કે દ્રષ્ટિ પર્યાય આપણે દ્રવ્યને મુખ્ય કરવાનું ને પર્યાયને ગૌણ કરવાની, પણ એ જ્ઞાનના વિષયની વાત છે. કે જ્ઞાનનો જે વિષય છે એ જ્ઞાન એમ કહે છે કે દ્રવ્ય મુખ્ય અને પર્યાય ગૌણ. દ્રષ્ટિ તો પર્યાયને ગૌણ રૂપે પણ સ્વીકારતી નથી. દ્રષ્ટિ તો પર્યાયને જે મુખ્ય ગૌણનો જે ધર્મ છે એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાનની અંદર એક ધર્મ છે કે એ કોઈકને મુખ્ય કરે, કોઈકને ગૌણ કરે. તો દ્રષ્ટિ જ્ઞાન એમ કહે છે કે દ્રવ્ય મુખ્ય જ છે અને પર્યાય તો ગૌણ છે. ગૌણ રૂપે બી જ્ઞાન સ્વીકારે છે એને, પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ રૂપે પણ નથી. દ્રષ્ટિ ખાલી દ્રવ્યને જ સ્વીકારે છે. દ્રષ્ટિમાં એમ આવતું જ નથી દ્રષ્ટિને કે પર્યાયને ન સ્વીકારી તો હું અધૂરી રહી ગઈ, હું અધૂરું અસ્તિત્વ સ્વીકાર્યું. દ્રષ્ટિને પર્યાયની ખબર જ નથી કે આ જે દ્રવ્ય છે એ જ પૂરેપૂરું અસ્તિત્વ છે અને એ હું છું. અને કંઈ છૂટી ગયું છે મારું એવું એ જ્ઞાન એમ કહે છે કે તે આ પૂરું નથી સ્વીકાર્યું, કંઈક બાકી રહી ગયું. કંઈક બાકી રહી ગયું એમ કહેનાર જ્ઞાન છે. દ્રષ્ટિ માટે તો એ દ્રવ્ય જે છે એ સર્વસ્વ છે, દ્રવ્યને છોડીને કાંઈ છે જ નહીં. એટલે એ થઈ ગયું કે જ્ઞાનમાં અનેકાંત જે હોય એ હંમેશા જ્ઞાનમાં હોય. અનેકાંત આપણે કહે છે કે અને જૈન ધર્મ અનેકાંત છે, અનેકાંત જૈન ધર્મ અનેકાંતવાદી છે. તો અનેકાંત શું છે? અનેકાંત જે છે એ જ્ઞાનનો ધર્મ છે, કે જ્ઞાન જે છે એ દ્રવ્ય પર્યાય બંનેને સ્વીકારશે, બધા પાસાથી જોશે. એટલે એ કીધું કે અનેકાંત છે. પણ દ્રષ્ટિ જે છે એ ક્યારેય અનેકાંત ન હોય. દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં હંમેશા એકાંત હોય. અને દ્રષ્ટિમાં એકાંત હોય એમ કહેવું એ વ્યવહારનું જ્ઞાન તરફથી વાત કરી. કેમ કે દ્રષ્ટિ કહે છે એકાંત કર્યું મેં ક્યારે કહેવાય? જ્યારે કોઈ બીજું હોય ને એને હું ન સ્વીકારું તો એકાંત કર્યું કહેવાય. પણ બીજું છે જ નહીં મારા માટે તો મેં એકાંત ક્યાં કર્યું કહેવાય? જ્ઞાન કહે છે કે નહીં, એ આખું વસ્તુમાં દ્રવ્ય પર્યાય બંને છે ને, તો કે હા, તો તે પર્યાયને ન સ્વીકારી એટલે તે એકાંત કર્યું. એ એકાંત કર્યું એમ કહેનાર જ્ઞાન છે. દ્રષ્ટિ નથી કહેતી કે મેં એકાંત કર્યું. દ્રષ્ટિ કહે છે કે દ્રવ્ય જ છે અને એ સર્વસ્વ છે. એટલે કીધું કે દ્રષ્ટિ હંમેશા એકાંત હોય, દ્રષ્ટિમાં હંમેશા એકાંત હોય અને જ્ઞાનમાં અનેકાંત હોય. તો અગર દ્રષ્ટિમાં જો અનેકાંત લગાવે તો એ મિથ્યાત્વ થઈ ગયું. દ્રષ્ટિ માટે એમ વિચારે કે દ્રવ્ય મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. દ્રષ્ટિ માટે પર્યાય ગૌણ પણ નથી. જેનું અસ્તિત્વ જ નથી સ્વીકારતી જે, તો પછી ગૌણની વાત ક્યાં આવે? ગૌણ રૂપે પણ જ્ઞાને એનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ગૌણ રૂપે પણ જ્ઞાને પર્યાયનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. જ્યારે દ્રષ્ટિ પર્યાયનું અસ્તિત્વ સ્વીકારવા રોકાતી જ નથી. કેમ? દ્રષ્ટિ પોતે પર્યાય છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે અને એનો વિષય દ્રવ્ય છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે અને એ પોતે દ્રવ્યને જુએ છે. અને જુએ છે એવી રીતે પોતાને ભૂલીને દ્રવ્યને જુએ છે. હું પર્યાય છું. નહીં, હમણાં આપણે ચશ્મા થકી જોઈએ ટીવી, તો આપણે જોતી વખતે ચશ્માને યાદ રાખીએ છીએ? ચશ્મા નીકાળી ન કાઢો તો તમને ન દેખાય ટીવી, તો તમે એમ કહો કે આ ચશ્માના કારણે મને ટીવી દેખાય. તમે એ સમયે તો ભૂલી જ જાઓ છો કે તમે ચશ્મા પહેર્યા છે. એ ભૂલી જાઓ તો જ તમે જોઈ શકો ટીવીને. જો તમે જોતી વખતે ચશ્મા માટે કોન્શિયસ રહો કે આ એની ફ્રેમ છે, અહીંયા આ છે, તો તમે ટીવી પર તમારી દ્રષ્ટિ ક્યાં પડે? તો તમે ત્યારે તો એનો મતલબ ચશ્મા નથી એવું તો નથી ને? ચશ્મા તો છે જ, ચશ્મા છે જ. પણ તું જ્યારે ટીવી જોવામાં તન્મય થઈ જાય ત્યારે તને ક્યાં ખબર પડે છે કે તું આંખથી જુએ છે કે ચશ્મા પહેરીને જુએ છે? તું જુએ છે એટલું જ તને યાદ રહે છે અને ટીવી જુએ છે એટલું જ યાદ રહે છે. તો તારા માટે આ છે જ નહીં, તું ત્યાં તન્મય થઈ ગયું. પણ જ્ઞાન એમ કહે છે કે છે, એ ઓલું મુખ્ય થઈ ગયું છે ટીવી, એટલે આ ગૌણ થઈ ગયું છે. પણ દ્રષ્ટિ જે જોનારી છે એ તો ઓલા ટીવીમાં એવી તન્મય છે કે એને આ ચશ્મા છે, ચશ્માને કારણે દેખાય છે, ચશ્મા પહેર્યા છે એટલે દેખાય છે, એને કાંઈ નથી ખબર. તો એવી રીતે પર્યાય જ્યારે દ્રવ્યને જુએ છે ત્યારે દ્રવ્યમાં જ સમર્પિત થઈ જાય છે, એટલી તન્મય થઈ જાય છે કે આ પર્યાયને કારણે મને દ્રવ્ય દેખાય છે એમને ભેદ નથી રહેતો.
કે પર્યાય દ્રવ્યને જુએ છે કે પર્યાયને કારણે દ્રવ્ય દેખાય છે, એ જે ભેદ છે એ નથી રહેતો. એટલે એને એમ કીધું કે હવે અત્યારે આપણે એમ કહી શકાય, જ્યારે તમે ટીવી જોવામાં ખોવાઈ ગયા ત્યારે તમારા ચશ્મા અને ટીવી અભેદ થઈ ગયા. ચશ્મા અને ટીવી જુદા ન રહ્યા, અભેદ થઈ ગયા. એવી રીતે પર્યાય દ્રવ્યને જોવે છે ત્યારે એમ કહે છે કે ભાઈ પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગયા, એનું અલગ અસ્તિત્વ ન રહ્યું. તો આ જ્ઞાનનો વિષય અને દ્રષ્ટિનો વિષય બે જ્યાં સુધી પૂરેપૂરો સમન્વય ન કરી શકે, એનું ભાવવાસન એને ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થઈ શકે. કેમ કે આ એક જ ટેકનિકલ ચીજ છે કે જેનું એને ભાવવાસન કરવું મુશ્કેલ પડે છે કે કેવી રીતે છે. કે જ્ઞાન કહે છે કે મુખ્ય છે દ્રવ્ય અને આ છે ગૌણ. દ્રષ્ટિ કહે છે મારા માટે પર્યાય છે જ નહીં. મારા માટે પર્યાય છે નહીં એટલે દ્રષ્ટિ એમ કહે છે કે હું છું જ નહીં. મારા માટે પર્યાય છે નહીં એટલે હું છું જ નહીં, દ્રવ્ય જ છે. દ્રવ્ય જ છે એમ દ્રષ્ટિ સ્વીકારે છે. દ્રષ્ટિ પોતાની સ્થાપના કરીને પોતાને નથી સ્વીકારતી કે હું છું તો દ્રવ્ય દેખાય છે. દ્રવ્ય છે, મારા અંદર દેખાણું દ્રવ્ય કે એનો પ્રતિભાસ મારી અંદર થયો એટલે દેખાણું, એ કાંઈ નથી એની અંદર. તો આ ચીજને દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય ભલભલા મોટા મોટા પંડિતો સમજવામાં થાપ ખાઈ જાય છે કે આ શું કહે છે. પર્યાયને ગૌણ રૂપે જ્ઞાન સ્વીકારે છે પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી. પર્યાયને ગૌણ રૂપે જ્ઞાન સ્વીકારે છે પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી. આ ચીજ એને સમજવી જરૂરી છે કે જે દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય આવતી જ નથી. જ્ઞાનમાં મુખ્ય ગૌણ રૂપ ધર્મ હોય છે, દ્રષ્ટિમાં નહીં. એમાં નથી કેમાય. જ્ઞાનમાં મુખ્ય ગૌણ રૂપ ધર્મ હોય છે. હા, જ્ઞાનમાં મુખ્ય ગૌણ રૂપ ધર્મ હોય છે, દ્રષ્ટિમાં નહીં. જે મુખ્ય ગૌણ રૂપ ધર્મ છે તો એ બધી જગ્યાએ એપ્લાય કરી નાખે છે. હા, દ્રવ્ય મુખ્ય અને પર્યાય ગૌણ. પર્યાયનું ગૌણ રૂપે ધ્યાન જ્ઞાન તો કરવાનું છે ને, પણ દ્રષ્ટિ માટે એ નથી સિદ્ધાંત. દ્રષ્ટિ તો પર્યાયનું અસ્તિત્વ જ નથી સ્વીકારતી. એટલે કે પર્યાય, દ્રષ્ટિ પોતે પર્યાય છે અને દ્રષ્ટિ પર્યાયનું અસ્તિત્વ સ્વીકારતી નથી, એટલે કે પોતે પોતાનું અસ્તિત્વ નથી સ્વીકારતી. દ્રવ્યને જુએ છે અને કહે છે દ્રવ્ય જ છે, હું નથી. હા, જેમ કે કોઈ દીકરાએ કંઈક સક્સેસ કે કંઈ કરી હોય કે તો પછી જ્યારે એને બધી વાહ ક્યાં મળે તેનો બાપ હોય તો કે ભાઈ જે છે એ એમનું છે એમ કે ને, તો પોતે ગૌણ થઈ જાય કે મારા થકી નથી, આમના જે કંઈ છે એ બધું જેને થયું છે એ આમના થકી છે. તો એવી રીતે પર્યાય જે છે એ હોવા છતાં કે એ પોતાને ઝીરો કરી નાખે છે કે દ્રવ્ય છે અને એનું મહત્ત્વ છે. પર્યાયને ગૌણ રૂપે જ્ઞાન સ્વીકારે છે પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી. જ્ઞાનમાં મુખ્ય ગૌણ રૂપ ધર્મ હોય છે, દ્રષ્ટિમાં નહીં. જ્ઞાનમાં અનેકાંત હોય છે જ્યારે દ્રષ્ટિમાં હંમેશા એકાંત હોય છે. જ્ઞાન હંમેશા અનેકાંત હોય. જો જ્ઞાન એકાંત કરે તો મિથ્યાત્વ, અને દ્રષ્ટિમાં હંમેશા એકાંત હોય. દ્રષ્ટિ જો અનેકાંતની વાત કરે તો મિથ્યાત્વ. દ્રષ્ટિ કે એમ પર્યાય છે તો ખરીને, એમ દ્રષ્ટિ કહે તો મિથ્યાત્વ થઈ ગયું. અને જ્ઞાન એમ કહે કે ના ના પર્યાય ગૌણ રૂપે પણ નથી, દ્રવ્ય જ છે મુખ્ય અને સર્વસ્વ, તો જ્ઞાને મિથ્યાત્વ કહ્યું કહેવાય. દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી અને જ્ઞાનના વિષયમાંથી પર્યાય જાતી જ નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી અને જ્ઞાનના વિષયમાંથી પર્યાય ક્યારેય જાતી જ નથી. આ બંનેને જે સમજી શકે તો પછી એનો ઉપયોગ જે છે, વિકલ્પ જે છે એ ખતમ થઈ જાય, ઉપયોગ સ્થિર થઈ જાય અને આખી વસ્તુ પકડાય. આખી વસ્તુ પકડાય એટલે એમાં એને એ દ્રવ્ય જેવું દ્રવ્ય પકડાય એટલે એના પ્રદેશે આનંદ વ્યાપે, અને એ આનંદ જે છે એ પર્યાય છે, એનું એને વેદન થાય એટલે ત્યાં પર્યાયનું વેદન થઈ ગયું અને એનું લક્ષ છે દ્રવ્ય ઉપર. એનું લક્ષ એણે જેવું પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર ગયું એટલે એના પોતાની અંદર આનંદ પ્રસર્યો અને એ આનંદનું બી એને વેદન થયું અને લક્ષ છે એનું દ્રવ્ય ઉપર,
તો બંને ચીજ થઈ ગઈ, દ્રવ્ય અને પર્યાય બંનેનું એને જ્ઞાન થઈ ગયું. તો ત્યારે એ થઈ ગયું પ્રમાણ જ્ઞાન. અનુભવ વખતે ખરું પ્રમાણ જ્ઞાન થયું કે દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયમાં જે થયું એને પણ જાણે છે, એટલે એ થઈ ગયું પ્રમાણ જ્ઞાન. આજે વાક્ય કીધું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી જ નથી અને જ્ઞાનના વિષયમાંથી પર્યાય જાતી જ નથી. ગમે એટલું કે જ્ઞાન કે દ્રવ્ય મુખ્ય બોયલું એટલે ગૌણ આવી ગઈ ને સામે વાત. તે મુખ્ય બોયલું કે મારા માટે તો છે ને મારા ફાધર મહત્ત્વના છે, તો એનો મતલબ એ કાકાના સંદર્ભમાં વાત કરતો હતો કે ભાઈ કાકાને જે લાગ્યું હોય મારા માટે મારા ફાધર ખુશ હતા, મારા ફાધર મારા માટે મુખ્ય છે, તો ગૌણ રૂપે કાકા આવી ગયા ને તારા વચ્ચે, તે સ્વીકારી લીધા ને. મુખ્ય કીધું એટલે કોઈકને તે ગૌણ કર્યું. તો દ્રષ્ટિ એમ ગૌણ બી ને પર્યાયને ગૌણ બી નથી કરતી કે તું છે જ નહીં તો હું ગૌણ કેવી રીતે કરું. જો હું ગૌણ કહું તો તું છે એમ તો મેં સ્વીકાર્યું ને, તો તું છે એમ સ્વીકાર્યું તો ત્યાં અહમપણું આવશે. તો દ્રષ્ટિ કહે છે મારે અહમપણું ત્યાં કરવાનું જ નથી, મારે અહમપણું ખાલી દ્રવ્યમાં કરવાનું છે કે જે શાશ્વત છે અને જે કાયમ એમનું એમ રહે છે, જે ટકે છે. તો એ જ મારો વિષય છે. આ તો એવી વાત છે, ગુરુદેવનું વાક્ય છે દ્રષ્ટિના નિદાન. આ તો એવી વાત છે કે સાદી અનંત આનંદ થઈ જાય. સાદી અનંત, સાદી એટલે જેની શરૂઆત હોય, જેની શરૂઆત હોય એને સાદી કહેવાય. સાદી અનંત અને પછી એનો અંત નથી. જેની શરૂઆત આનંદ, સમ્યક દર્શનનો આનંદ આવ્યો એ પહેલી વાર આવ્યો ને, પહેલાં નહોતો. પહેલાં તો એકલો રાગનો સુખ હતું, પછી સમ્યક દર્શનનો આનંદ પહેલી વાર આવ્યો એટલે એ શરૂ થયો એટલે સાદી. આદિ એટલે શરૂઆત, અને આ શરૂઆત સહિત એટલે સાદી, અને અનંત એટલે કે એનો અંત ક્યારેય નહીં થાય. હવે કેવળ જ્ઞાનનો જે આનંદ આવે છે એનો અંત હવે નહીં થાય, કેવળ જ્ઞાનનો અંત નહીં થાય, એટલે એ હવે કેવળ જ્ઞાન જે છે એ સાદી અનંત છે. જીવ જે છે એ અનાદિ અનંત છે. કેમ જીવની શરૂઆત પણ નથી ને અંત પણ નથી, એટલે એને જેની શરૂઆત પણ ન હોય અને અંત પણ ન હોય એ અનાદિ અનંત કહેવાય. જેની શરૂઆત હોય પણ અંત ન હોય તો એ સાદી અનંત કહેવાય. જેની શરૂઆત પણ હોય અને જેનો અંત પણ હોય એને કહેવાય સાદી શાંત. સાદી શાંત એટલે કે જે ભવ્ય જીવ છે એની જે સંસારની પર્યાય છે એ ત્રસ પર્યાય જે છે એ સાદી શાંત છે, શરૂ થઈ છે અને એનો અંત બી આવશે, એ મોક્ષે વયો જશે. એટલે એ સાદી શાંત છે. ભવ્ય જીવની સંસારની પર્યાય જે થઈ, ત્રસ પર્યાય જે થઈ એ શરૂ થઈ અને એનો અંત આવશે, એ મોક્ષે વયો જશે. એટલે તો કહેવાય કે એ જે થયું એ સાદી શાંત, એની શરૂઆત થઈ અને એનો અંત આવ્યો. તો અનાદિ અનંત આવ્યું અને સાદી અનંત એટલે જેની શરૂઆત છે પણ અંત નથી. અનાદિ અનંત એટલે જેનો શરૂઆત પણ નથી ને અંત પણ નથી. પછી અનાદિ શાંત કીધું એટલે કે જે અનાદિકાળથી હતું, અનાદિકાળથી મિથ્યાત્વ હતું, ભવ્ય જીવનું જે મિથ્યાત્વ છે એ અનાદિ શાંત છે. એ અનાદિકાળથી એનું મિથ્યાત્વ હતું પણ એનો અંત આવ્યો, સમ્યક એનો અંત આવશે જ, ભવ્ય જીવ છે એટલે એ અનાદિ શાંત. તો કે છે સાદી અનંત આનંદ થઈ જાય અને સંસાર અનાદિ શાંત થઈ જાય. જો હવે અનાદિ શાંત આવ્યું, અહીંયા અનાદિકાળનો સંસાર હતો અને એ હવે પૂરો થઈ જશે એનો, એટલે એ અનાદિ શાંત. એનું ફળ મહાન છે તો એનું કારણ પણ મહાન છે, તો એનો આધાર પણ મહાન છે. એમ એને પ્રથમ નિશંકપણે ભાસવું જોઈએ, પછી અંતરમાં પ્રયોગ થાય. જેનો એને આધાર લેવાનો છે એ કહે છે કે એનું ફળ મહાન છે, આવું મહાન ફળ છે, અનાદિ શાંત. એનો સંસાર શાંત થઈ ગયો, અનાદિ કાળનો હતો, 4 ગતિનું પરિભ્રમણ હતું, એ 4 ગતિનું પરિભ્રમણ એનું બંધ થઈ ગયું, શાંત થઈ ગયું. તો એનું ફળ મહાન એટલું ક્યારે આવ્યું કે એનું જે કારણ છે એ મહાન છે, જેનો એણે આધાર લીધો
એ જે ધ્રુવ દ્રવ્ય છે એનો એણે આધાર લીધો અને એ કારણ પણ એટલું જ મહાન છે. એનું કારણ પણ મહાન છે તો એનો આધાર પણ મહાન છે. એમ એને પ્રથમ નિશંકપણે ભાસવું જોઈએ, પછી અંતરમાં પ્રયોગ થાય. એને ધ્રુવ દ્રવ્ય છે એમ જ્ઞાનમાં તો સમજાઈ જાય છે, ધ્રુવ દ્રવ્ય છે તો હા ધ્રુવ દ્રવ્ય છે. હા, પણ એ જે ધ્રુવ દ્રવ્યનો એને જે મહિમા આવવો જોઈએ. તમારે કોઈ કહે કે ઓલો 1 કરોડનો હીરો છે તો કે કોઈ 1 કરોડનો હીરો છે તો હા છે 1 કરોડનો હીરો અમારા લોકરમાં. હા, એમ કોઈ કે એ બોલે તેનો કેવો ઉત્સાહ હોય. તો એટલે એ ધ્રુવ દ્રવ્ય જાણવા છતાં એને ફળતું નથી. એનું કારણ એ છે કે એણે જાણ્યું છે છતાં ન જાણ્યા બરાબર છે. એની જે એને વેલ્યુ છે, એકચ્યુઅલ વેલ્યુ છે, એનાથી એને શું મળવાનું છે, કેટલું દુઃખ એનાથી જવાનું છે અને કેટલું સુખ એનાથી મળવાનું છે. તો આવી જે ચમત્કારિક વસ્તુ છે એનું એને જે મહિમા આવવો જોઈએ એ મહિમા એને આવતો નથી. અને એને એના ધારણા જ્ઞાનમાં એમ સમજાઈ જાય છે કે હા ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરવાનો, પર્યાયનો આશ્રય નહીં કરવાનો. એ ભાષા તો આવડી જાય છે, પણ હું ધ્રુવ દ્રવ્ય એમ એનું અહમપણું પોતાના ધ્રુવ દ્રવ્યમાં નથી આવતું. ધ્રુવ દ્રવ્ય એ થર્ડ પાર્ટી વાત કરે છે કે આ ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરવાનો, પર્યાયનો આશ્રય નહીં કરવાનો. પણ મારું અહમપણું જ જ્યાં સુધી એ ધ્રુવ દ્રવ્ય સર્વસ્વ ન લાગે, સર્વસ્વ પર્યાયને પણ ગૌણ કરીને, મોક્ષની પર્યાયને પણ ગૌણ કરી દીધી. કેવળ જે લોકોને ધ્રુવ દ્રવ્ય હાથમાં આવે, જે લોકો કહે છે અમને હવે મોક્ષની જરૂર નથી, અમને હવે કેવળ જ્ઞાન થાય તો ઠીક, ન થાય તો ઠીક, અમને અમારી વસ્તુ મળી ગઈ છે. એ વસ્તુ અલગ છે કે જેને ધ્રુવ મળ્યું છે એને મોક્ષ થવાનો જ છે, પણ એને એ પર્યાયની કિંમત ન રહી કે પર્યાય જેમાંથી આવવાની છે એ આખી વસ્તુ મળી ગઈ મને, તો પછી પર્યાયની શું કિંમત, એમાંથી તો એ આવવાની જ છે. તો એટલા માટે ભાવનું મહત્ત્વ છે, ભાવ વાસનનું મહત્ત્વ છે. બાકી ધ્રુવ હું ધ્રુવ છું કરે ધારણા જ્ઞાનથી બુદ્ધિનો વિષય બનાવી લે. જે ધ્રુવ દ્રવ્ય છે એને પણ બુદ્ધિનો વિષય બનાવી લીધો, ક્ષયોપશમથી સમજી લીધું છે કે ધ્રુવ દ્રવ્ય જેવી કોઈ વસ્તુ છે અને એમાં અહમપણું કરવાનું. પણ અહમપણું કરવાનું ક્યાંથી કરીશ, ક્યાંથી? જે તને જેનો મહિમા આવશે એમાં તારું અહમપણું એની મેળે થશે. તને જેનો મહિમા આવે એનું અહમપણું એની મેળે થશે. અને મહિમા નહીં આવે અને તું જે અહમપણું કરીશ એ ઓલા શુષ્ક જ્ઞાની જેવું થશે. એને ભાવથી વસ્તુ અંદર ગ્રહણ નથી થઈ કે આવી વસ્તુ છે અને સર્વસ્વ એની બહાર હવે તને કોઈ ચીજની જરૂરત ન રહી. એ ચીજ મળી ગયા પછી બધી ચીજ તુચ્છ થઈ ગઈ તારા માટે. તો જેને એ મળે છે તો એ મહેલોના મહેલો છોડીને વયા જાય છે, 96,000 રાણી છોડીને વયા જાય છે. ત્યારે કહેવાય કે એને સર્વસ્વ લાગ્યું છે, કે એના સિવાય એને બીજી કોઈ ચીજની જરૂર ન રહી. પારસમણી મળે કે લોખંડમાંથી સોનું બનાવે તો એની એને કેટલી વેલ્યુ હોય કે મારી પાસે પારસમણી છે, લોખંડને ટચ કરીશ ને સોનું થઈ જશે. તો એના માટે એ કોઈ એનો ભાવ કેટલો ઉછળે એમાં. એના એ રહેતો એ સાવ ઓલા નાના ઝૂંપડામાં અને ઓલા કરોડપતિ શેઠની ના છોકરા સાથે એને સગાઈનું ઓલું આવે અને ઓલો કે આટલું દહેજ મને જોશે તો આ કહેશે કોઈ ચિંતા નથી. કેમ કે પારસમણી છે મારી આગળ, એક સેકન્ડમાં જેટલું માગવું એટલું માગું ભાઈ, શું જોશે તમને દહેજમાં લિસ્ટ આપો અમને. કેમ? તો એને એની વેલ્યુ ખબર છે કે આ શું વસ્તુ છે. એમ જેને ધ્રુવ સાચા અર્થમાં સમજાશે એને સમજાશે કે દેવલોક કયો કે નવમી ગ્રેવ્યોગ કયો કે સર્વાત સિદ્ધિ દેવલોક કયો, આ બધું તો ડાબા હાથનો ખેલ છે મારા. જરાક મારા રાગને આ તરફ રાગ રાખીને હું ધ્રુવમાં એકાગ્રતા કરીશ એટલે એ રાગ મટીરિયલાઇઝ થવાનો છે. પૂરેપૂરી એકાગ્રતા ધ્રુવમાં નહીં થાય અને રાગ સહિતની એકાગ્રતા થશે તો એ મારો રાગની પૂર્તિ થવાની છે. અને રાગની પૂર્તિ માટે મારે બહાર જવાની જરૂરત ન રહી તો એ કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. નોર્મલી કહે છે કે એમ કહે ને, હવે આપણે શું કહીએ, સંસારમાં કાંઈ પણ ચીજ તારે કરવી હશે તો પુણ્ય જોશે. તો પુણ્યની પરતંત્રતા તો સ્વીકારી ને. તો અહીંયા કહે છે તારે પુણ્ય તારે પરતંત્ર નથી, તું ધ્રુવ તરફ ગયો ત્યાં પુણ્ય તો છે જ બાય પ્રોડક્ટમાં. તો પુણ્ય તરફ તારે જોવાની જરૂર જ નથી કે પુણ્ય હશે તો થશે. પુણ્ય એ આવવું જ પડશે. તું ધ્રુવ તરફ જેવો જઈશ
અને એમાં પૂર્ણ એકાગ્રતા નથી, રાગ સહિતની એકાગ્રતા છે. એટલે એ પુણ્ય તારું એના બાય પ્રોડક્ટમાં બનવાનું જ છે અને તારા રાગમાં જે જે ચીજો છે એ થવાની જ છે. તો મૂળ વાત એને સાચો મહિમા નથી આવતો. એને એમ લાગે છે કે મેં ધ્રુવને સમજી લીધું કે પર્યાયને ગૌણ કરવાની આ મૂળ સિદ્ધાંત સમજી લીધો અને છતાં કોઈ પરિવર્તન નથી. કેમ કે એને જે ભાવવાસન નથી થયું, એનું મહિમા સાચો નથી આવ્યો, એક બુદ્ધિના વિષય તરીકે એને પકડેલું છે કે હા ધ્રુવ દ્રવ્ય જેવી વસ્તુ છે. એટલે એ જવાબ નથી આપતું. તું ભાવ સાથે તારું એનું જોડાણ થાય તો એને આવે કે હવે મારે આના સિવાય બીજી કોઈ ચીજનું શરણું નથી, મને આના સિવાય મારા માટે અનંત તીર્થંકરો કોણ છે, અનંત કેવડીઓ કોણ છે મારા ધ્રુવ દ્રવ્યની સામે. એમ એને સમજાય અને એના જ્ઞાનના ઓલામાં એ વસ્તુ પકડાય તો એને ખબર છે કે એ બધા જ અનંત તીર્થંકરો શું બતાવી રહ્યા હતા, એ મારું ધ્રુવ દ્રવ્ય જ બતાવી રહ્યા હતા અને એ હું જોઈ લઉં એ જ એમની ભક્તિ છે. અનંત તીર્થંકર, અનંત કેવડી, અનંત જ્ઞાની બતાવી રહ્યા હતા મારું ધ્રુવ દ્રવ્ય અને એ ધ્રુવ દ્રવ્યને હું જોઈ લઉં, અનુભવી લઉં તો એ જ એમની ખરી ભક્તિ થઈ, એ જ ખરો મેં એમનો અહેસાન ચૂક્યો. સર જે ભણાવે છે એ ભણીને સ્ટુડન્ટ સારા માર્ક્સ લઈ આવે તો એ જ ભક્તિ થઈ ને, કે સર ભણાવે એ ભણે નહીં પછી સરને પગે લાગે તો પગે લાગવું એ ભક્તિ થોડી છે. સરે જે ભણાવ્યું છે એ બરાબર એ પ્રમાણે એક્ઝામમાં કરી આવે અને રિઝલ્ટ સારું લઈ આવે તો એને કહેવાય કે એ સરની ભક્તિ કરી. હા, વાક્ય 432 દ્રષ્ટિના નિદાન. જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી, તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યના દળમાં પેસતો નથી. આપણે ઓઇલ હોય, પાણી પર ઓઇલ નાખો તો ઓઇલ કેવું ઉપર ઉપર તરે ને, એની અંદર ન જઈ શકે. તો કહે છે કે જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે, પાણીના અંદર પેસી નથી શકતું, તેમ વિકાર એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ જેવી મિથ્યાત્વ આ બધું જ જે છે પર્યાયમાં છે અને એ પર્યાયમાં છે એ ઉપર ઉપર છે. જે આખું જે ધ્રુવ દ્રવ્ય છે એ જે એનું ચૈતન્યનું દળ એટલે એ ધ્રુવ દ્રવ્ય, એ ધ્રુવ દ્રવ્યમાં એનો પ્રવેશ થઈ નથી શકતો. મિથ્યાત્વ છે એ પણ ધ્રુવ દ્રવ્યમાં જઈ નથી શકતું, મિથ્યાત્વની પર્યાય પણ, અને સમ્યક દર્શન થાય તો એ પર્યાય પણ ધ્રુવ દ્રવ્યમાં જતી નથી. એ બંનેથી નિરપેક્ષ છે. મિથ્યાત્વ હોય તો પણ ધ્રુવ દ્રવ્ય એમનું એમ છે અને સમ્યક દર્શન હોય તો પણ ધ્રુવ દ્રવ્ય એમનું એમ છે. તો કહે છે કે એ જે વિકાર છે, જે મિથ્યાત્વ છે, જે રાગદ્વેષ છે એ ઉપરને ઉપર જ તરે છે, કોઈને પણ અંદર ગયા જ નથી એના ધ્રુવ દ્રવ્યમાં. અને એટલે એને આપણે ઉપર કોઈ ચીજ તરે છે, કચરો ઉપર તરે તો તમે નામ કરીને કાઢી શકો ને નીચેથી ચોખ્ખું પાણી જે છે એ લઈ શકો. તો એમ કહે છે કે આ ધ્રુવ દ્રવ્યની ઉપર જે છે મિથ્યાત્વ, રાગદ્વેષ એને ઉપર જે છે એ ઉપરથી કાઢી શકાય છે. કેમ કે એ અંદર જઈ અને એણે ધ્રુવ દ્રવ્યને ખરાબ નથી કર્યું, એણે ધ્રુવ દ્રવ્યની અંદર કોઈ ફોલ્ટ નથી કર્યો, એના ગુણમાં કોઈ અવરોધ નથી કર્યો, એના ગુણને કોઈ હાનિ નથી કરી કે હવે આટલા 7મી નરકનો જીવ છે તો એણે તો કેટલાય કસાય કર્યા કે જ્યાં 7મી નરક આવી અને છતાં ધ્રુવ દ્રવ્યને કાંઈ નથી થયું. અત્યારે કૃષ્ણ ભગવાન સમજો નરકમાં છે, બરાબર, તો હવે નરકમાંથી નીકળીને સીધા બહાર તીર્થંકર થશે તો કોઈ ફ્રેશ થવા માટેનો કોઈ ક્રેશ કોર્સ નથી કે નરકમાં તમે આટલા કાળ આવા પાપમય વાતાવરણમાં રહ્યા, હવે તીર્થંકર રૂપે તમારે જન્મવાનું છે તો જરા પહેલાં જરા બહાર આવો ને જરા નાહી ધોઈ લ્યો. નરકના ઓલાથી તો કેટલા ગંદા થઈ ગયા હશો તમે ભાવથી, શરીરથી, તો જરા સાફ સૂફ તો કે કાંઈ નથી થયું. ત્યાં 6 મહિનાનું આયુષ્ય એનું રહેશે, ત્યાં એનો બધો પાપનો ક્ષય થઈ જશે અને પુણ્યનો ઉદય થવા લાગશે. છેલ્લું 6 મહિનાનું આયુષ્ય રહેશે એટલે. અને એ ત્યાં અહીંયા આગળ મેં કીધું ને એલી કરોડોની વર્ષા ચાલુ થઈ જશે. એ ગર્ભમાં આવશે તો ત્યાં હજી 6 મહિના બાકી હશે, ત્યાં 6 મહિના પહેલાં જ અહીંયા કરોડો રત્નોની વર્ષા ચાલુ થઈ જશે, ત્યાં એના પુણ્યનો ઉદય થવા લાગશે. તો એ ક્યારે થાય છે કે જે કંઈ હતું કચરો બધો એ ઉપર પર્યાયમાં હતો
એ પર્યાયમાં હતો એની નિર્જરા થઈ ગઈ અને ધ્રુવ દ્રવ્ય એમનું એમ જ છે, એમાં કંઈ ખરાબી નથી થઈ. અને એમાં એનો આશ્રય જે થયો છે એ જે પર્યાયો આવશે એ હવે નવેસરથી આવશે. દ્રષ્ટિના નિદાન વાક્ય 433. પૃથક વસ્તુને પૃથક કરવાની તારી તાકાત નથી તો તું નપુંસક છો. પૃથક તો છે જ, પરંતુ પૃથક માન્યું નથી, માટે પૃથક માનવામાં વીર્ય જોઈએ છે. પૃથક વસ્તુને પૃથક કરવાની તારી તાકાત નથી તો તું નપુંસક છો. જ્ઞાન અને રાગ જુદા જ છે. પૃથક એટલે જુદા, પૃથક એટલે સેપરેટ. તો કે જે આ શરીર અને આત્મા એક થયા જ નથી, એ છૂટા જ છે. એ છૂટા જે છે એને તારે માન્યતામાં છૂટા સ્વીકારવાના છે, અને એ તું ન કરી શકે તો તું નપુંસક છો. ભેગી થઈ ગઈ હોય કોઈ ચીજ, એકબીજામાં ભેળસેળ થઈ ગઈ હોય તો તું ન છૂટી કરી શકે. એ સમજાય કે એને તું કેવી રીતે સ્વીકારે, એ છૂટા છે. પણ આ તો છૂટી જ ચીજ છે, તે તારા માન્યતામાં તે એને એક સમજી લીધી છે. હવે એ માન્યતામાં જે દોષ કર્યો છે એને તું ઠીક ન કરી શકે. તારી માન્યતાના દોષ છતાં પણ શરીરને આત્મા એક થયા નથી. તે લાખ કીધું મિથ્યાત્વીએ કે હું શરીર છું, હું શરીર છું, હું કરું છું, હું ભોગવું છું, આવા લાખ પરિણામ કર્યા, અને છતાં શરીર અને આત્મા એક થયા નથી. આત્મા એનો રોલ જોવા જાણવાનો છોડ્યો નથી, અને શરીરનું જે જળનું ક્રિયાપણું અને કર્તાપણું છે એ એની મેળે ચાલ્યું આવ્યું છે. તો એમાં કાંઈ ફરક પડ્યો નથી. તો કે જે પૃથક વસ્તુને પૃથક કરવાની તારી તાકાત નથી તો તું નપુંસક છો. જે છૂટું જ છે એને તારે છૂટું કરવાનું છે માન્યતામાં, અને એ તું ન કરી શકે તો તારું વીર્ય, તારી પાસે વીર્ય જ નથી, તું નપુંસક છો. પૃથક તો છે જ, પરંતુ પૃથક માન્યું નથી. શરીર અને આત્મા જુદા છે, રાગ અને જ્ઞાન જુદા છે. રાગ અને જ્ઞાન ક્યારેય એક થયા જ નથી. એ લાખ માને કે રાગ અને મારામાં ક્રોધમાન માયા લોભ ઘૂસી ગયા, મને એનાથી મલિનતા આવી ગઈ, તો પણ કે આવી જ નથી. તું લાખ માને છે પણ આવી જ નથી મલિનતા. જ્ઞાન તો એવું ને એવું જ સ્વચ્છ છે. ક્રોધ વખતે જ્ઞાન મલિન થઈ જતું હોત તો પછી ક્રોધ વયો ગયો હોય એને કોણ જાણત? એ પછી ક્રોધ વયા ગયા પછી જે નવી પર્યાય આવત એને કોણ જાણત? જ્ઞાન જો એ સમય ખરાબ થઈ જતું હોત કે હીણું થઈ જતું હોત તો કહે છે કે એ છૂટું જ છે, અને છૂટું છે એને છૂટું જાણ તો કહેવાય કે તારા વીર્યમાં તાકાત છે. માટે પૃથક માનવામાં વીર્ય જોઈએ છે. એ જે છૂટી ચીજ છે એને છૂટી સમજવામાં, માનવામાં, કેમ કે અનાદિકાળનું એને સંસ્કાર પડી ગયો છે કે આ શરીર છે એ જ આત્મા છે, આત્મા છે એ શરીર છે, આ શરીર ખતમ એટલે આત્મા ખતમ. અને રાગ અને જ્ઞાન એક જ છે. રાગ જુદો ને જ્ઞાન જુદો એમ એને દેખાતું નથી, કેમ કે એટલું નજીક છે. તો કે છે કે જેમ ઓલા બે છોકરા હોય કે ભાઈ એક સાવકી માતાનો છે ને એક ઓલાનો છે, તો એ છૂટા જ છે, સગાભાઈ છે જ નહીં. હવે સગાભાઈ છે જ નહીં, એને તારે જો છૂટા જોવાના છે કે ભાઈ એ તો બે અલગ જ છે, એ બે એક થવાના જ નથી. એ તો અલગ અલગ એની સાવકી માતાનો છે ને ઓલાનો છે, એટલે એ બે તો એના ઝઘડા રહેવાના જ. એ છૂટા જે છૂટા છે એને તું છૂટા નથી જોઈ શકતો. સગાભાઈ હોય ને છૂટા જોવાના હોય તો સમજાતા ને કે એ તો તું ન જોઈ શકે, પણ આ તો છૂટા જ છે. રાગ એ જ્ઞાનમાં ક્યારેય પ્રવેશ નથી કર્યો. જ્ઞાન ક્યારેય રાગની સાથે અનાદિકાળથી આત્મા શરીરમાં રહ્યો, છતાં શરીરનો એક પણ ગુણ એણે પોતાની અંદર લીધો નથી. અને આ શરીર આત્મા સાથે રહ્યું, એની સંગતમાં રહ્યું અનાદિકાળથી, છતાં આત્માનો એક પણ ગુણ શરીરે ગ્રહણ કર્યો નથી. શરીરનો એક પણ ગુણ આત્માએ ગ્રહણ કર્યો નથી. આત્માનો એક પણ ગુણ શરીરે ગ્રહણ કર્યો નથી. એ છૂટા ને છૂટા જ રહ્યા છે. તો જેમ પાણીને મીઠું નાખી દીધું, મીઠાવાળું પાણી તો થઈ ગયું, તો કે હવે મીઠું ને પાણી એક થઈ ગયા, તો કે એક નથી ત્યાં, એ છૂટા જ છે. એ છૂટા છે એટલે એને ગરમ કરે છે તો પાણી ઉડી જાય છે અને મીઠું બચી જાય છે. તો એ જે છૂટા છે એને તું છૂટા નથી કરી શકતો. પહેલાં કરે આ છૂટા છે, ખાલી આને થોડી પ્રોસેસ કરવી પડશે, તો આ પ્રોસેસ કરીશ એટલે એ છૂટા થઈ જશે. તો એમ જેમ પાણીને નમક ભળેલા છે ને એને તમે અગ્નિ પર ગરમ કરો છો તો એ છૂટા પડી જાય છે. કેમ કે છૂટા હતા. પાણીના પરમાણુની અંદર નમકે પ્રવેશ નહોતો કર્યો,
અને નમકની જે ખારાશને ગુણ છે એની અંદર પાણીએ પ્રવેશ નહોતો કર્યો. બંને પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર હતા. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. એનો મતલબ દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર રહે છે, એની મર્યાદા છે. તો પાણીનું દ્રવ્ય, પાણીનું ક્ષેત્ર, પાણીનો કાળ અને પાણીનો ભાવ એ પાણી માટે છે. અને જે નમક છે તો કે એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ અને એનો ભાવ એ અલગ છે. અને એ બે એકબીજામાં પ્રવેશતા નથી, એ છૂટા જ છે. તો જે છૂટા છે એને છૂટા માનવા એને કહેવાય કે વીર્ય. એમાં એના માટે તાકાત લાગે છે. કેમ કે અનાદિકાળનો ઊંધો સંસ્કાર છે એટલે. હા, 431 દ્રષ્ટિના નિધાન. એકલા શાસ્ત્ર અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો છે. એકલા શાસ્ત્ર અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા માટે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો છે. પણ તે સાંભળીને કોઈ અપઢ સ્વભાવમાં તો જઈ શકતો નથી અને શાસ્ત્ર અભ્યાસમાં પ્રવર્તતો નથી, તો તે તો નિશ્ચયાભાસી છે. કે ક્યાંક એમ કીધું હોય કે ભાઈ શાસ્ત્રથી કંઈ તને તારો આત્મા પ્રાપ્ત નહીં થાય, તો આ શાસ્ત્રને પકડીને બેઠો છે પણ આ શાસ્ત્રમાંથી તને આત્મા મળશે નહીં. એમ કોને કહે છે? કે જે પંડિત બનીને આખો દિવસ શાસ્ત્ર વાંચે છે એને કહે છે. તો એની સામે જેણે શાસ્ત્રનું પાનાય ખોલ્યા નથી, એક શાસ્ત્રએ વાંચ્યું નથી, એ સાંભળે ને કે જોયું શાસ્ત્રમાં આત્મા નથી એટલે તો હું શાસ્ત્ર ખોલતો નથી, વાંચતો નથી. તો કે એ તારા માટે એ વાત જ નહોતી. તો એમ જો લે તો એ નિશ્ચયાભાસી છે. શાસ્ત્ર અભ્યાસ એણે કરવાનો છે આત્માના લક્ષ્ય, પણ શાસ્ત્ર અભ્યાસ કરીને પછી છોડી દેવાનો છે. એ શાસ્ત્ર અભ્યાસથી એના હાથમાં શું આવ્યું? તો કે એને એનો આત્મા હાથમાં આવ્યો. તો હવે શાસ્ત્ર છોડી દેશે નહીં. તો હવે આત્મા ન આવ્યો એના હાથમાં, તો શાસ્ત્ર વાંચ્યા કરશે, તો પછી એનો શું ફાયદો? તો શાસ્ત્ર વાંચવા પણ જરૂરી છે. જેને શાસ્ત્રનો અભ્યાસ જ નથી, સંસારની રાસલીલામાં પડેલો છે અને કે શાસ્ત્રમાંથી આત્મા નહીં મળે. હા, ઓલી નવલકથાઓ વાંચે, જુદી જુદી નવલકથા આવે ને એ વાંચે. ઓલી ડાકુઓની કથા વાંચે ઘણા. હા, લાઇબ્રેરી જોઈન કરીને પછી ડાકુની કથા વાંચે. પછી ઓલી જેમ્સ એડલી ચેઝ આવતી, હા ખબર છે કે નહીં? જેમ્સ એડલી ચેઝ આવે, ઓલી સસ્પેન્સ હોય, એમાં મર્ડર મિસ્ટ્રી હોય, કાંઈ નહીં ને કાંઈ. સિડની સેલ્ડન હોય, હેરોલ્ડ રોબિન્સ હોય, પછી નિક કાર્ટર હોય. તો એ બધી વાંચે કે શાસ્ત્રમાંથી આત્મા નહીં મળે, તો ઓલામાંથી મળશે? જેમ્સ એડલી ચેઝની મર્ડર મિસ્ટ્રીમાંથી આત્મા મળશે? તો કે એવું જે કરે છે એ નિશ્ચયાભાસી છે. એકલા શાસ્ત્ર અભ્યાસમાં જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા માટે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો છે. કે ભાઈ હવે તું સ્વભાવમાં જા. તારો આ શાસ્ત્ર વાંચ્યું તેમાં શું કીધું શાસ્ત્રએ? તારું ધ્રુવ દ્રવ્ય બતાવ્યું તને, એમાં કેમ સ્થિર થવાનું, એમાં કેમ ઠરવાનું એ તને બતાવ્યું. હવે તું કેટલી, આ તો રેસીપી છે, કેટલી વાંચીશ? રેસીપી જ વાંચ્યા કરીશ કે હવે રસોડામાં જઈને કંઈ પ્રયોગે કરીશ? તો આ શાસ્ત્રએ તને બતાવ્યું, હવે તારી પરિણતિમાં તારે પ્રયોગ કરવાનો છે. તો એ ન કરે તો એને કહેશે કે આ શાસ્ત્ર જે છે એ તું પ્રમાદ કરે છે, શાસ્ત્ર જે વાંચે છે એ તું વ્યભિચાર કરે છે. અને પણ તે સાંભળીને કોઈ અપઢ એટલે જે અંગૂઠા ચાપ છે, જે શાસ્ત્રનો અભ્યાસી નથી, જેને કંઈ ખબર નથી, મૂળ છે, હા, એ અપઢ સ્વભાવમાં તો જઈ શકતો, પોતાના સ્વભાવમાં તો જઈ શકવાની તાકાત નથી અને શાસ્ત્ર અભ્યાસમાં પ્રવર્તતો નથી, તો તે તો નિશ્ચયાભાસી છે. ખોટી હાયર લેવલની વાતો એણે પકડી લીધી. નિશ્ચયાભાસી એટલે જે એને ભૂમિકા અનુસાર લાગુ પડે એમ નથી, એ હાયર લેવલની વાત એણે પકડી લીધી. વાક્ય 428. સમ્યક દર્શન એટલે તો ભાઈ આખો પરમાત્મા દ્રષ્ટિમાં બેસી ગયો.
સમ્યક દર્શન કર્યું એટલે કે છે કે ભાઈ એને આખો પરમાત્મા એની દૃષ્ટિમાં આવી ગયો, પોતાનું સ્વરૂપ કે હું કેવો છું, મારી અંદર કેવા ગુણ છે, કેવો વૈભવ છે. આપણે કીધું કે એક તિજોરી ખોલે જેમાં હીરા માણેક મોતી ભરેલા હોય, તો સમ્યક દર્શન એટલે કે તિજોરીનું દરવાજું ખોલ્યું એણે અને અંદર એને કરોડોના હીરા માણેક મોતી જોયા અંદર તિજોરીમાં. આ તો આમાં તો ભરેલું છે બધું, આટલા ઊંચા ઊંચા રત્નો છે. એ એક ખુલ્લી તિજોરીનો દરવાજો 1 સેકન્ડ માટે જોયું, પછી દરવાજો બંધ થઈ ગયો. પણ એને એની મેમરી બેમાં બેસી ગયું કે આ તિજોરીમાં શું છે. એમ એની આત્માની તિજોરીનો દરવાજો એક સમય માટે ખોલ્યો સમ્યક દર્શન વખતે, અને એનાથી એને બધો જ આભાસ આવી ગયો કે આ દુનિયા સંસારની શ્રેષ્ઠ વસ્તુ પામી હોય તો એ પણ મારી અંદર એનો રસ્તો છે, અને એને પાર જઈને મોક્ષે જવું હોય તો એનો રસ્તો પણ મારી અંદર છે. મારી બહાર કાંઈ છે જ નહીં. મારે દેવલોકમાં જવું છે તો મારે શું કરવાનું એ પણ મારી અંદર છે, અને મારે દેવલોકમાં નથી જવું, મોક્ષે જવું છે તો શું કરવાનું એ પણ મારી અંદર છે. મારે બહારથી કાંઈ પણ લેવાનું નથી, બહારથી કાંઈ પણ પામવાનું નથી. મારે પુણ્ય માટે પણ બહાર જોવાની જરૂર નથી કે હું આમ સત્કાર્યો કરું તો એનાથી પુણ્ય બનશે અને પછી એનાથી મને આમ થશે. મારી અંદર મેં જોયું એમાં બધું જ આવી ગયું. ઉત્કૃષ્ટ સંસાર પણ મારી અંદર જોવાથી મને મળશે અને મોક્ષ પણ મારી અંદર જોવાથી મને મળશે. તો કે એને એક નજર પડી એટલે એને આખો પરમાત્મા એના આંખ સામે આવી ગયો કે આ મારું જ અસ્તિત્વ જે છે આટલા વૈભવથી ભરેલું છે. સંસારમાં રહું તો પણ વૈભવ, અને એ છોડીને મોક્ષે જાઉં તો એ મોક્ષનો કેવળ જ્ઞાન અને વિતરાગતાનો વૈભવ. વાક્ય 424. શરીરને બાદ કરો, પુણ્ય પાપને બાદ કરો, અલ્પજ્ઞતાને બાદ કરો, તો બાદ કરતાં કરતાં જે બાકી રહી જાય તે આખો આત્મા છે. શરીરને બાદ કરો, પછી અંદર પુણ્ય પાપ, પુણ્ય એટલે પુણ્ય પાપ એટલે અંદર જે ભાવ થાય છે સારા ખરાબ, એ સારા ખરાબ ભાવ થાય છે એને બાદ કરો. એ ભાવ કર્મ છે અંદર. શરીર જે છે એ નો કર્મ છે. અલ્પજ્ઞતા એટલે એ ક્ષયોપશમ છે. અલ્પજ્ઞતા, અલ્પ અને જ્ઞ એટલે થોડુંક જ્ઞાન, લિમિટેડ જ્ઞાન એટલે અલ્પજ્ઞતા. આપણે બધાને જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી અલ્પજ્ઞ કહેવાય, અને ભગવાનને સર્વજ્ઞ કહેવાય. એક સર્વજ્ઞ એટલે હવે કાંઈ જાણવાનું બાકી ન રહ્યું, અને અલ્પજ્ઞ એટલે થોડુંક જણાણું છે પણ ઘણું બધું બાકી છે, એનું નામ અલ્પજ્ઞતા. તો કે અલ્પજ્ઞતાને બાદ કરો એટલે કે આ ક્ષયોપશમને બાદ કરો, તો બાદ કરતાં કરતાં જે બાકી રહી જાય તે આખો આત્મા છે. અલ્પજ્ઞતા એટલે પોતાની અત્યારની ઉઘાડ જ્ઞાનની પર્યાય. પુણ્ય અને પાપ એટલે પોતાના રાગ કસાય અને પોતાના ભાવ કર્મ. શરીર એટલે નો કર્મ. તો કે આ બધાને બાદ કરો તો પછી શું બચ્યું? તો પોતાની ધ્રુવ દ્રવ્ય બચ્યું. આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આ બધું બાદ કર્યું. અજ્ઞાનની પર્યાયને બાદ કરી નાખી. અલ્પજ્ઞતાને બાદ કરો એટલે જ્ઞાનની પર્યાયને બાદ કરી. પુણ્ય પાપને બાદ કરો એટલે ભાવ કર્મને બાદ કર્યા. તો શરીરને બાદ કરો તો શું બચ્યું? તો કે ધ્રુવ દ્રવ્ય બચ્યું. અને એ ધ્રુવ દ્રવ્ય જે છે એ આખો આત્મા છે. 417. ઈ નજર કરે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં દુઃખ હળવું થઈ જાય છે. જ્યારે જ્યારે અંદર અકળામણ થાય, દુઃખ લાગે, ભાર બોજો લાગે એટલે સમજવાનું કે પરના કાર્યને પોતાનું કાર્ય સમજ્યું છે અને એ નથી થયું એટલે એની અકળામણ છે. પણ એ સમજે કે પરના કાર્ય, એ નજર કરે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં દુઃખ હળવું થઈ જાય. દુઃખ શેનું છે? તો કે દુઃખ કોને છે? અહંકારને દુઃખ છે. કેમ કે એ પરના કાર્ય કરવા માગે છે, જેની પર એની સત્તા નથી. બહારની પર્યાયોને એ પોતાના રાગ અનુસાર ઢાળવા માગે છે, અને એ રાગ અનુસાર એ પર્યાયો ઢળી જાય તો એ સુખી થાય, અને રાગ અનુસાર એ પર્યાયો ન ઢળે તો એ દુઃખી થાય. તો કે જેવો એ સ્વીકારે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં એનું જે દુઃખ એ કહેતો હોય ને, દુઃખ એને જે લાગતું હોય ને, કાલ્પનિક દુઃખ, એ દુઃખ એનું હળવું થઈ જાય કે એ મારું કાર્ય જ નહોતું. બાજુવાળાના ઘરમાં એણે શું રિનોવેશન કરાવવું, એને કેવા સોફા લાવવા, કેવા ઝુમ્મર લાવવા, કયો કલર કરવો, એ મારું કાર્ય જ નહોતું. હું દુઃખી થતો. જોયું કે મેં એને સજેસ્ટ કર્યું કે આ કલર સારો નહીં લાગે તોય ન કર્યો. મેં એને કીધેલું સ્કાય બ્લુ કરો
તો એણે તો ડાર્ક ગ્રીન કલર કરી નાખ્યો, હવે એ દુઃખી છે. પણ સમજે કે બાજુવાળાના ઘરમાં મારું ન ચાલે તો પછી એનું દુઃખ હળવું થઈ જાય. તો આ બાજુવાળાનું ઘર છે, આ શરીર એ બાજુવાળાનું ઘર છે, એ નેક્સ્ટ ડોર નેબર છે. પછી પોતાને બહારના જે સંયોગ છે એ તો ક્યાંય બાજુવાળાના ઘર થઈ ગયા. જ્યાં પોતાનું શરીર બાજુવાળાનું ઘર છે ને એમાં પોતાનું નથી ચાલતું, તો એની બહારના જે સંયોગો છે જે એની બહાર ટોટલ એની બહાર છે, તો એ તો કેટલા દૂર થઈ ગયા. જ્યાં પોતાના શરીર પર નથી ચાલતું પોતાનું, તો પછી બહારના સંયોગો ઉપર ક્યાંથી ચાલે? એટલે એ જો એ સમજી જાય કે રાગ રૂપે રાગને અનુરૂપ થઈ જાય તો પણ સુખી થવા જેવું નથી. કેમ કે જ્યારે જો એ સંસ્કાર નાખશો કે આજે રાગને અનુરૂપ થયું એટલે હું સુખી થયો, એ જો સંસ્કાર નાખશો તો જ્યારે રાગને અનુરૂપ નહીં થાય ત્યારે એટલું જ ડિપ્રેશન આવશે. રાગને અનુરૂપ થયું કેમ કે પુણ્ય હતું, એ પુણ્યનું ડિપાર્ટમેન્ટ છે, મારું ડિપાર્ટમેન્ટ નહીં. થઈ ગયું તો પણ એ પુણ્ય છે, ન થયું તો પણ એ પાપનો ઉદય છે, અને એ બંનેની પાર હું છું. આમ જ્યાં સુધી એની ઇક્વેશન ટેલી ન થાય, મિનિટે મિનિટ, કેમ કે બધો પાપનો ઉદય પણ નહીં હોય, બધો પુણ્યનો ઉદય પણ નહીં હોય. તો જ્યારે ક્યારેક તમારા અનુરૂપ બનશે બધું, તો અનુરૂપ બનશે ત્યારે કહેશું આપણે આ જો બહુ સરસ થઈ ગયું, આ બરાબર થઈ ગયું, ઓલું બરાબર થઈ ગયું. એ સમયે યાદ રાખવાનું છે કે પુણ્યનો કરંટ આવતો હતો એટલે બરાબર થઈ ગયું, અને એ પુણ્યના કરંટનો ભરોસો કરવા જેવો નથી. આપણે કીધું વાસુદેવનું મૃત્યુ જંગલમાં થયું, કૃષ્ણ ભગવાનનું મૃત્યુ દ્વારકા નગરી દેવોની સહાયથી બનાવી હતી, સોનાની નગરી. ત્યારે દેવોની સહાય મળી એને, પુણ્યનો ઉદય હતો, અને એ જંગલમાં મૃત્યુ પામ્યા પાણી કરતાં. ત્યારે દેવો ક્યાં ગયા હતા બધા? તો કે દેવો જે છે એ નિમિત્ત રૂપે છે. તારું પુણ્ય ઉદયમાં હશે, આપણે કીધેલું કે તારું પુણ્ય ઉદયમાં હશે તો રસ્તે ચાલતો માણસ તને મદદ કરીને વયો જશે. એનું નામ, સરનામું, એડ્રેસ, ફોન નંબર બી નહીં મૂકે અને તને મદદ કરીને વયો જશે. અને તારું પુણ્ય ઉદયમાં નહીં હોય તો તારા જોતા જાણીતા પરિચિત સગા સંબંધી મિત્રો એ પણ કામ નહીં લાગી શકે તને. ત્યારે તારું પુણ્ય ઉદયમાં નહીં હોય તો આવી જે પરાધીનતાવાળી વસ્તુ છે એનું હું ડિપેન્ડન્સી જ શું કામ કરું? તો કે છે એ નજર કરે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં તો દુઃખ હળવું થઈ જાય છે. ઓલા બીજા બધામાં દુઃખ હળવું કરે કેમ? કે તમારા દુઃખને જો સુખમાં કેમ બદલવાનું, તો એનો રસ્તો બતાવે. તમારે ઈચ્છિત વસ્તુને કેમ પ્રાપ્ત કરવાની, એ રસ્તો બતાવે. અહીંયા જૈન ધર્મ તને ઈચ્છા જ ન રહે એ રસ્તો બતાવે. અન્ય ધર્મ તારી ઈચ્છાની પૂર્તિ કેવી રીતે થાય? હા, તમને મન ઓલા કેટલા બધા આવે ને, મન વાંછિત ફળ તમને જોઈએ છે, રૂપિયા નથી આવતા તો બોલો અમે બતાવીએ રસ્તો. તમારી ઓલા પ્રેમમાં પડ્યા છે ને એને લવમાં નથી ઓલી માનતી, તો કે અમારી પાસે અમારા પ્રમાણ કરો એટલે માની જશે. તો આ બધા ઈચ્છા પૂર્તિના રસ્તા બતાવે છે. અને જૈન ધર્મ એક જ કહે છે કે ઈચ્છા એ દુઃખ છે, અને એ દુઃખથી મુક્ત થવાનું છે, એની પૂર્તિ નથી કરવાની. કેમ કે ઈચ્છા પૂર્તિ કરીને કોઈ સુખી થયું નથી. ઈચ્છા પૂર્તિ થશે તો પછી એની જગ્યાએ નવી ઈચ્છા આવશે. ઈચ્છા જેવી પૂર્તિ થશે, જો નહીં થાય તો દુઃખી, અને જો થઈ ગયું તો એનાથી આગળની ઈચ્છા આવશે, તો દુઃખ તો ઊભું જ રહ્યું. તો કે ઈચ્છા કોને થાય? જે દુઃખી હોય એને ઈચ્છા થાય. જૈન ધર્મ એમ કહે છે ઈચ્છા કોને થાય? જે દુઃખી હોય એની અંદર ઈચ્છા જન્મે. જે પોતાની અંદર સુખ હોય, અંદર નાના છોકરા નાના એની પોતાની રમકડા ને એના તેમાં મસ્ત હોય, હા, તો એને તો ઈચ્છા, તમારી સાંસારિક કોઈ ઈચ્છા થાય કે આ કરું તે કરું, એ પોતાનામાં મસ્ત ઘર રમે છે, હા, એ પોતે તો એ ઈચ્છા થઈ બતાવે છે કે આ માણસ સુખી નથી એટલે એની ઈચ્છા થઈ. જે સુખી છે એ પોતામાં તૃપ્ત છે, મગ્ન છે, પોતાના આત્મામાંથી, જેને આપણે કીધું ઓલું હમણાં કીધેલું ને, એમાં સદા સંતુષ્ટ થાય. આખું કીધેલું ને કે જ્ઞાન ભાવમાં સુખમાન, અને એમાં જે સુખી છે એને ઈચ્છા જ નથી થતી. ઈચ્છા નથી થતી એને આપણે વિતરાગ કીધા. કેમ ઈચ્છા નથી થતી? તો કે જે સુખ જોઈએ છે અમારી અંદરથી આવે છે, તો પછી ઈચ્છા શું કામ કરીએ? વાક્ય 418 દ્રષ્ટિના નિધાન. પોતાના ભગવાન સાથે જીવે તકરાર માંડી છે અને સુખને માટે બીજે ભટક્યા કરે છે. બોલો, પોતાના ભગવાન સાથે જીવે તકરાર માંડી છે, ઝઘડો કરે છે.
પોતાના જ ભગવાન સાથે એણે ઝઘડો ચાલુ કર્યો છે. શું ઝઘડો ચાલુ કર્યો છે કે સુખ તારામાં કાંઈ છે નહીં, હવે મને બહારથી બધું ભેગું કરવું પડશે ત્યારે સુખ આવશે. આ એની તકરાર છે. ઓલો કે ભાઈ શું, ઓલો બાપ એમ કે ભાઈ આપણા ઘરમાં બધું છે ને સુખ તારે બહાર જવાની ક્યાં જરૂર છે? તો કે ના ના, બધું મને નથી પસંદ. એ માગે છે ભાઈ આપણામાં સુખ છે, તો કે ના ના, એ સુખ નથી પસંદ, આત્માનું સુખ મને નથી પસંદ. બહાર સંયોગનું સુખ આવે તો મજા આવે. એટલે એ સંયોગનું સુખ લેવા માટે એણે આત્મા સાથે તકરાર માંડી છે. આત્મા સામે જોતો નથી. તકરાર જેની સાથે થાય પછી એની સાથે અબોલા કરે અને એની સામે જુએ નહીં. એટલે એ આત્મા સામે જોતો નથી કે કાંઈ અહીંયાથી કાંઈ મળતું નથી. પોતાના ભગવાન સાથે જીવે તકરાર માંડી છે અને સુખને માટે બીજે ભટક્યા કરે છે. દ્રષ્ટિના નિદાન 420 વાક્ય. અટકવાના સ્થાનો અનેક છે, અંદર આવવાનો માર્ગ એક જ છે. અટકવાના સ્થાનો અનેક છે, અંદર આવવાનો માર્ગ એક જ છે. જીવને ક્યાંક ને ક્યાંક મીઠાશ રહી જાય છે. ચાલની પણ મીઠાશ હોય. હાથી જેવી મલપતી ચાલ હોય તો એની મીઠાશ. એ તો સ્થૂળ છે. સૂક્ષ્મમાં તો રાગની જ મીઠાશ હોય છે. ધારણા જ્ઞાન થઈ જાય અને સમજાવતા આવડી જાય તો એની મીઠાશ આવી જાય છે. ધારણા જ્ઞાન થઈ જાય, ભાષાનું પ્રભુત્વ આવી જાય અને એ બોલતો થઈ જાય. જેમ પોપટ રામ 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 બોલે પણ એને કાંઈ ખબર નથી રામ શબ્દનો ભાવ શું છે, ભાવાર્થ શું છે, પણ છતાં બોલે તો બરાબર છે ને. એમ કોઈ આવ્યા જ કરે, સત્સંગમાં આવ્યા જ કરે તો એ ભાષા બોલતો થઈ જાય, પણ એ ભાષા પાછળનું જે ભાવ છે એ એને પકડાય નહીં. એ બુદ્ધિથી, ધારણા જ્ઞાનથી, યાદશક્તિથી રિટેઇન કરી અને બોલી દે છે, રેસિપ્રોક બહાર ફેંકે છે. તો કે છે ધારણા જ્ઞાન થઈ જાય અને સમજાવતા આવડી જાય તો એની મીઠાશ આવી જાય છે. એમ ક્યાંક નહીં ને ક્યાંક અટકી જાય છે. અંદરમાં કોઈ ને કોઈ પણ શલ્ય રહેતું ન હોય તો આત્મા તરફ વળ્યા વિના રહે જ કેમ? આ કોઈને ને કોઈ શલ્ય એટલે આવો કાં દોષ રહી જાય છે. કોઈક ને કોઈક ચીજમાં, કાં બહારના સંયોગોમાં મીઠાશ છે, કાં બહાર જે સુખ વૈભવ છે એમાં મીઠાશ છે, કાં બહાર જે બધા સંબંધો છે એમાં મીઠાશ છે, અને છેલ્લે લાસ્ટમાં પંડિતને તો કે એને ધારણા જ્ઞાન થઈ ગયું છે, પંડિતાઈ આવડી ગઈ છે, તો એમાં એને મીઠાશ આવે છે. અને એને આત્માને છોડીને એણે મીઠાશ લીધી એટલે હવે આત્મા એનાથી દૂર થઈ ગયો. આત્માના સુખ ગુણને એણે છોડી અને બીજેથી મીઠાશ લીધી એટલે હવે એના માટે આત્માનું સુખ આવવું ઓર વધારે દૂર થઈ ગયું. અટકવાના સ્થાનો અનેક છે અને અંદર આવવાનો માર્ગ એક જ છે. અટકવામાં ભટકવાનું ઘણું બધું છે ને, બટ અંદર આવવામાં એક જ છે. અંદર મારા ધ્રુવ દ્રવ્ય તરફ જવાનું છે. એ રસ્તો એક જ છે. સ્વજ્ઞેય એક જ છે અને પરજ્ઞેયમાં આસક્તિ કરું તો પરજ્ઞેય અનંત છે. વાક્ય 421. શ્રોતા, આપની વાણી પણ એવી છે કે તત્કાળ મોક્ષ થાય. પૂજ્ય ગુરુદેવ શ્રી, મોક્ષ જ છે. દ્રષ્ટિ અંદરમાં કરી એટલે મોક્ષ જ છે. અંદરમાં મોક્ષ પડ્યો છે ને દ્રષ્ટિ કરી એટલે મોક્ષ જ છે. પછી થોડી વાર લાગે એનું કાંઈ નહીં. એટલે અહીંયા ચારિત્રના દોષને ગૌણ કરીને વાત કરી કે શ્રદ્ધા દ્રષ્ટિ એની અંદર ગઈ અને એના ધ્રુવ દ્રવ્યને સ્વીકાર્યું, એની પ્રતીતિ કરી એટલે એનો મોક્ષ થઈ જ ગયો. હવે થોડી વાર લાગશે. પંખાની સ્વિચ બંધ કરી દીધી છે, હવે થોડી વાર લાગશે પંખાને ઊભો થતાં. એ વાત ગૌણ છે. પંખો બંધ કરી દીધો છે અમે. એમ સંસાર પરિભ્રમણનું જે પંખો છે એને અમે મિથ્યાત્વની જે સ્વિચ છે એ ઓફ કરી નાખી છે. એટલે હવે એ પંખો ઊભો રહેશે. થોડો 2-4 ભાવ લાગશે, એ ગૌણ છે. આપની વાણી પણ એવી છે કે તત્કાળ મોક્ષ થાય. મોક્ષ જ છે. દ્રષ્ટિ અંદરમાં કરીએ એટલે મોક્ષ જ છે. જેણે દ્રષ્ટિ અંદરમાં કરી એટલે કે એનું અહમપણું એના આત્મા તરફ ગયું
અને બહારનું અહમપણું એનું તૂટતું જ જશે. જેણે અંદર અહમપણું કર્યું એ બહાર નહીં કરી શકે, અને જેણે બહાર અહમપણું રાખ્યું છે એ અંદર નહીં કરી શકે. બે ચીજ સાથે ન થઈ શકે. અહમપણું જેણે ખેંચવા લાગ્યો બહારથી અને અંદર નાખવા લાગ્યો, એનું હવે થોડા કાળમાં બહારનું અહમપણું વયું જશે. અને જે બહાર જ અહમપણું કરે છે તો એનું અહમપણું અંદર નહીં આવે. ચારસો 8 શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે કે ઘોર નિદ્રામાં પણ એનું નામ લ્યો ત્યાં તો બેઠો થઈ જાય છે. એના નામથી એવો રંગાઈ ગયો છે. તો એ કેવું શ્રદ્ધામાં છે. આપણે રસ્તે જતા હોય ને આપણે બૂમ પડે આપણા નામની, તો આપણે તરત પાછળ જોઈએ, ખબર હોય કે અહીંયા મને બૂમ પાડનાર કોઈ નથી. પણ આપણા નામની બૂમ પડી તો આપણે તરત પાછળ જોવાના કે મારા નામની બૂમ પડી. તો કે છે એ જાગતામાં તો જવા દો, ઊંઘમાં સૂતો જ એને એનું નામ બોલાય તો એ જાગી જાય છે. એટલો એના પોતાના નામથી રંગાઈ ગયો છે. શરીરના નામથી પણ, શરીરથી રંગાઈ ગયો જ નહીં, શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે. એમ કહે છે શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે કે ઘોર નિદ્રામાં પણ એનું નામ લ્યો ત્યાં તો બેઠો થઈ જાય. તેમ આત્મામાં એવો રંગાઈ જાય કે ચૈતન્ય જ્ઞાન જ્યોત છું. સ્વપ્નમાં પણ એ જ વાત આવે. જેને જેની લગ્ની લાગી હોય તેને સ્વપ્ન પણ એ જ આવે. અમે આનંદને શુદ્ધ ચૈતન્ય છીએ, પુણ્ય ને પાપ તે અમે નહીં. તો કહે છે કે હું જાણનાર છું, હું ધ્રુવ દ્રવ્ય છું, એમ જેને રંગ લાગે એને સપનામાં પણ એ જ આવે. એ આત્માની લગ્ની લાગે એને સપનામાં પણ એ આત્મા જ આવે. જેને જેની લગ્ની લાગી હોય તેને સ્વપ્ન પણ એ જ આવે. અમે આનંદ ને શુદ્ધ ચૈતન્ય છીએ, પુણ્ય ને પાપ તે અમે નહીં. સતત શું કરે વિતરાગવાણી? પુણ્ય ને પાપમાંથી અહમપણું છોડાવે. આ મેં સારું કર્યું, આ મેં ખરાબ કર્યું, આ મારું પુણ્ય થયું, આ મારું પાપ થયું. એમાંથી અહમપણું છોડાવે. એ જ્ઞાનનું ડિપાર્ટમેન્ટ છે. પુણ્ય થયું કે પાપ થયું એ જ્ઞાનનો વિષય છે, પણ એ ત્યાં આગળ દ્રષ્ટિનો વિષય નથી. એ જ્ઞાન જાણે છે કે મેં આ ભાવ કર્યો, આ ક્રિયા કરી, આ સામેવાળા સાથે વર્તન કર્યું, તો આ પુણ્ય થયું કે પાપ થયું. એ જ્ઞાનનો વિષય છે. પણ દ્રષ્ટિ ત્યાં અહમપણું નથી કરતી. દ્રષ્ટિ કહે છે એક ધ્રુવ દ્રવ્યને હું જાણું છું અને એ અકર્તા છે, એ પરિણામમાં આવતું જ નથી. એ જે ધ્રુવ દ્રવ્ય છે એ હું છું. વાક્ય 383. શ્રોતા વાંચન શ્રવણ મનન કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી? પૂજ્ય ગુરુદેવ શ્રી: વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. હવે જે વાંચનમાં નથી આવ્યો અને સંસારમાં બહિર્મુખ છે એને વાંચન કરવાનું કહેશે કે એટલો ઓછી બહિર્મુખતા થઈ. શાસ્ત્ર વાંચનમાં આવ્યો એટલે ઓછી બહિર્મુખતા થઈ. સંસારમાં જ ડૂબેલો રહેતો હતો તો એ ટોટલી બહિર્મુખ હતો. હવે એમાંથી શાસ્ત્રમાં આવે તો એ બહિર્મુખ. પણ શાસ્ત્ર વાંચીને બી જેને પ્રાપ્ત નથી થતું, તો કહે છે આ પૂછે છે ને વાંચન શ્રવણ મનન કરવા છતાં, એટલે એ કરી રહ્યો છે અને છતાં એને પ્રાપ્ત નથી થઈ રહ્યું. તો કે શું કામ નથી થઈ રહ્યું? કે વાંચન શ્રવણ મનન તને શું બતાવતું હતું? અંતર્મુક્તા કરી અને તારા આત્મામાં જવાનું એ બતાવતું હતું. તો એ કાર્ય તે પ્રયોગ કર્યો નથી. અને વાંચન શ્રવણ મનન તે ધારણા જ્ઞાનમાં બધા લઈ લીધા છે, સેટ કરી દીધું છે. ધારણા જ્ઞાનમાં ક્ષયોપસમમાં ગોઠવી દીધું છે. હવે તને લાગે છે કે મારું તો કંઈ થતું નથી, મને અનુભવ કેમ નથી થતો? આટલું બધું જ્ઞાન મળ્યું તો વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. એથી એને અંતર્મુખ થવું જોઈએ. વાંચન બધું શેના માટે હતું? કે એ અંતર્મુખ થાય. જો એ અંતર્મુખ થાય તો એનું વાંચન બંધ થઈ જાય. જો એ અંતર્મુખ થાય અને પ્રયોગ કરે, અંદર પોતાના પરિણામ પર આવે, પોતાના પરિણામને જોવા લાગે, તો પછી એનું વાંચન બંધ થઈ જાય. શાસ્ત્ર પકડીને બેઠો છે, એ શાસ્ત્ર બંધ કરવું પડે એને.
પહેલાં સંસાર પકડીને બેઠો હતો, એ ટોટલ આઉટ એન્ડ આઉટ હતા બહિર્મુખતા. તો એ તો ઘોર સંસારમાં રખડાવનારી હતી. એ બહિર્મુખતા એમાંથી શાસ્ત્ર વાંચનમાં આવ્યો એટલે થોડોક પાછો વળ્યો, તો થોડું પુણ્ય બનશે શાસ્ત્ર વાંચનનું. પણ એ શાસ્ત્ર વાંચનને જ બહિર્મુખતા બનાવી નાખે કે ટાઈમપાસ કરવા માટે જ શાસ્ત્ર વાંચન છે. એકલો બેસી નથી શકતો એટલે શાસ્ત્ર વાંચન કરે છે. પોતાને પરિણામ જોવાના છે ત્યારે શાસ્ત્ર વાંચન કરે છે. તો શાસ્ત્ર વાંચનનો હેતુ જે હતો, પર્પઝ હતો, એને એના સ્વભાવ પર લાવવાનો, એના પરિણામની તપાસ કરાવવાનો, એ બધો હેતુ જ પૂરું ન થયો એમાં. તો કહે છે કે એથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થૂળ છે, તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. શાસ્ત્રમાં વાંચન કરે છે એ ઉપયોગ તો સ્થૂળ છે, એ સ્થૂળ ઉપયોગને એને અંતર્મુખ કરવાનો છે. તો પછી એના પરિણામની તપાસ થશે ને એ પરિણામ જે છે એ તપાસતા તપાસતા એને અપરિણામીનો અનુભવ થશે. તો કે છે પરને જાણવાનો ઉપયોગ સ્થૂળ છે, તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઊંડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક 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 છું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઈને અનુભવ થાય. જ્ઞાયક 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 છું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઈને અનુભવ થાય. પણ એ બરફ ઠંડો છે, બરફ ઠંડો છે, બરફ ઠંડો છે એમ બોલ્યા કરે છે, પણ એને બરફ ઠંડાનું ભાવભાષણ નથી કે બરફ ઠંડો એટલે શું એનો અર્થ, એ ઠંડક કેવી હોય, બરફ કેવો હોય કાંઈ ખબર નથી. પણ બરફ ઠંડો હોય એમ એને ખબર છે. કોઈ પૂછે બરફ કેવો હોય તો કે બરફ ઠંડો હોય. આગ કેવી હોય તો કે આગ ઉષ્ણ હોય. તો કે આગમાં હાથ નાખો છો તો કે હા ક્યારેક ક્યારેક નાખીએ છીએ. હા, તો કે આગ ઉષ્ણનો મતલબ શું કે એ ઉષ્ણતામાં તું હાથ ન નાખે તો તે આગને જાણી કહેવાય. ઝેરને જાણો છો તો કે હા જાણીએ છીએ. તો કે પીઓ છો તો કે હા પીએ છીએ ક્યારેક ક્યારેક. તો તે ઝેરને જાણ્યું ક્યારે કહેવાય? ઝેરને જાણવાનો મતલબ આ ઝેર છે તો એ જાણ્યું કહેવાય. પછી પીએ તો એને જાણ્યું કહેવાય. ઝેરને જાણ્યું ક્યારે કહેવાય કે આ ઝેર છે અને મને આ રીતે હાનિકારક થશે એટલે એનાથી મારે એ દૂર ખસે તો એ ઝેરને જાણ્યું કહેવાય. ઝેરથી દૂર ખસે તો ઝેરને જાણ્યું કહેવાય. જ્ઞાયક જ્ઞાયક છું, ધ્રુવ છું એમ અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઈને અનુભવ થાય. પણ એને આ કાળના મનુષ્યના બુદ્ધિના કેન્દ્ર જ વિકસિત છે, ભાવના કેન્દ્ર, હૃદયના કેન્દ્ર વિકસિત જ નથી. એટલે એ જે કંઈ પણ ગ્રહણ કરે છે એ બુદ્ધિથી ગ્રહણ કરે છે. મેં કીધું ને, મેં કોઈકને કીધેલું કે તમારે 2 દિમાગ છે એટલે મારું તમારી સાથે નહીં પટે. તો કે 2 દિમાગ કેવી રીતે? મેં કીધું એક તો દિમાગ બધાને અહીંયા હોય જ, એ દિમાગ તો છે જ તમારે. પછી બીજું દિમાગ અહીંયા જ્યાં બધાને હૃદય હોય ત્યાંય તમારો દિમાગ છે. એટલે તમારું મારી સાથે નહીં પટે, મારું તમારી સાથે નહીં પટે. 2 દિમાગવાળા સાથે મારું ન પટે. તો આ કાળના મનુષ્યની મોટી કરુણતા એ છે કે એને બુદ્ધિનો વિકાસ ખૂબ કરી લીધો છે અને ભાવનો વિકાસ નથી એની પાસે. મહેસૂસ કરતા નથી આવડતું એને. દુઃખ સુખ, સામેવાળાનું સુખ, સામેવાળાનું દુઃખ, પોતાનું સુખ, પોતાનું દુઃખ, એ મહેસૂસ કરવાની જે શક્તિ હોય એ ગુમાવી બેઠો છે. અને બુદ્ધિથી કહો તો કે હા, બુદ્ધિથી બધી ચીજનું વર્ણન કરી આપે. ડૉક્ટરે ટાંકા લીધા તો કે હા લીધા. શેનાથી? કે સોયથી લેતા હતા નાના બાળકને. કેટલા લીધા? તો કે 25 લીધા. બસ એને બધી મેટર ઓફ ફેક્ટ એ કહી શકે છે. પણ એ એની મા ઊભી હોય અને એ કહે કે ટાંકા લીધા છોકરાને તો કે બોલો નહીં એ વાત. હા, કેમ? કેમ કે એ ભાવથી ત્યાં જોડાણ છે. આને ભાવથી ક્યાંય જોડાણ નથી તો બધી ચીજ ડિસ્ક્રાઈબ કરી શકે, કેમ કે એને મહેસૂસ કાંઈ નથી અંદર. તો જેને સંસારના સુખ દુઃખ મહેસૂસ નથી એને આત્માનો આનંદ બી મહેસૂસ નહીં થાય. સંસારના સુખ દુઃખ જે લોકોને આમ ઘા વાગતા હતા અંદર, અને એ ઘા વાગતા હતા ત્યારે એને કીધું કે હવે આ સુખ દુઃખ આ રમત જ નથી જોતી. આજે સુખી કાલે દુઃખી, આજે સુખી આ જોતી જ નથી રમત. ત્યારે એ લોકો આત્મા તરફ આવ્યા અને મોક્ષમાં ગયા. આ તો બધામાં સંસારમાં બધે એડજસ્ટમેન્ટ લઈ લે છે. જે સંસારમાં એડજસ્ટમેન્ટ લઈ લે એનો મોક્ષ ન થાય. જે સંસારમાં એડજસ્ટમેન્ટ લઈ ન શકે એ મોક્ષે જાય કે મારાથી નહીં થાય એડજસ્ટમેન્ટ. એટલે એ ઓવર પ્રેક્ટિકલ લોકો મોક્ષના માર્ગમાં ન આવી શકે, એ એડજસ્ટ થઈ જાય.
કે તમારા સગાભાઈ હમણાં બધાને આમંત્રણ આપ્યું, તમને ન આપ્યું? તો કે ન આપ્યું, હું મનમાં કંઈ લેતો જ નથી. એને દુઃખ જ ન લાગે અને એને એ સમજે કે હું આગળ છું, કે મને કસાય નથી થતા. અરે તમને દુઃખ અનુભવમાં જ નથી આવતું. દુઃખ અનુભવમાં આવે ને પછી તમે એમાં રાગદ્વેષ ન કરો તો કહેવાય વાત. તમને દુઃખનો અનુભવ જ નથી થતો. તો દુઃખનો અનુભવ નથી થતો, સુખનો અનુભવ નથી થતો, એને આનંદનો અનુભવ પણ નહીં થાય. સુખ દુઃખનો અનુભવ ખૂબ કર્યો અને એનાથી થાકી ગયા કે હવે કંઈ આનો કોઈ ત્રીજું ડાયમેન્શન છે કે નહીં, એની શોધ કરી. કે કોઈ થર્ડ ડાયમેન્શન છે કે સુખી થવું દુઃખી થવું એ બે જ ડાયમેન્શન છે? તો એ શોધતા સત્ય મળ્યું કે ના, એક થર્ડ ડાયમેન્શન છે કે જ્યાં સુખ પણ ન થાય અને દુઃખ પણ ન થાય. તો મને એ થર્ડ ડાયમેન્શન જોઈએ છે. તો એ થર્ડ ડાયમેન્શનમાં ગયા. આ સુખ દુઃખના તિરસ્કાર રૂપે નહીં, પણ આ સુખ દુઃખ જે છે એ ખરેખર મને એનાથી સંતુષ્ટિ નથી, મને એનાથી તૃપ્તિ નથી, મને આકુળતા રહે છે, એટલે મારે એનાથી દૂર જવું છે. તો એ જ્ઞાન છે. જ્ઞાને કીધું કે આ સુખ દુઃખમાં બંનેમાં આકુળતા છે. સુખમાં પણ આકુળતા છે. સુખમાં આકુળતા નથી. તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે તેમાં આકુળતા નથી. બધા આવવાના, ખૂબ પૈસા છે, બધું જ બરાબર થવાનું છે, તો એમાં કેટલી આકુળતા. આ મહારાજ આવશે કે નહીં, આ વાડીમાં આમ થશે કે નહીં, લગ્નના દિવસે આ સચવાશે કે નહીં, બધું બરાબર છે. હા, તો પણ કેટલું બધું અનપ્રેડિક્ટેબલ છે ને. કોઈની અચાનક તબિયત ખરાબ થઈ શકે, કંઈક બીજું થઈ શકે, ત્રીજું થઈ, કેટલું બધું છે. તો સુખમાં આકુળતા છે જ. તો કે મને આ આકુળતા નથી જોતી. દુઃખમાં તો છે જ આકુળતા, પણ સુખમાં પણ આકુળતા છે. તો એનાથી થાકી અને જે જ્ઞાનપૂર્વક આવે, સંસારના દ્વેષ તરીકે નહીં, કે સંસારમાં દ્વેષ છે એમ નહીં, પણ આ સંસારનું સ્વરૂપ જ ક્ષણિક છે અને ક્ષણિકમાં જો વૃત્તિ રોકાણી તો દુઃખ જ ઉત્પત્તિ થશે, દુઃખની જ ઉત્પત્તિ થશે. વૃત્તિ જો ક્ષણિકમાં રોકાણી તો દુઃખની જ ઉત્પત્તિ થશે. એમ જ્ઞાનમાં એને ભાવભાસન થાય છે કે મને હવે ક્ષણિક વૃત્તિમાં રોકાવું નથી, મને કંઈ શાશ્વત તત્વ છે તો મારી વૃત્તિને મારે શાશ્વત તત્વ તરફ લઈ જવી છે. વૃત્તિ જો વૃત્તિમાં રોકાશે તો દુઃખ છે, અને વૃત્તિ જે નિવૃત્ત દ્રવ્ય છે, જે શાશ્વત છે, એમાં જશે તો સુખ છે. એનું એને ભાવભાસન થાય છે, ત્યારે પછી ઓલું બધું છૂટી જાય છે એકસાથે. છોડવું નથી પડતું. આહા, ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે. ક્યાં શરીર ને ક્યાં આત્મા, એને સેઢે કે સીમાડે મેળ નથી. આહા, આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે ને આવો વિતરાગનો માર્ગ મહાભાગ્યે મળ્યો છે. તેણે મનનો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. 5 ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને ઓળખવાના વિચારમાં રોકાવું જોઈએ. અંદર અનંત આનંદ આદિ સ્વભાવો ભર્યા છે. એવા સ્વભાવનો મહિમા આવે એને અંદર પુરુષાર્થ ઉપડ્યા વિના રહે જ નહીં. શું કહે છે? આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે ને આવો વિતરાગનો માર્ગ મહાભાગ્યે મળ્યો છે. તેણે મનનો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. મનનો ખોટા બોજા કેટલા બધા રાખ્યા છે, કારણ વગરના બોજા. તો કે એ બધા બોજા ઘટાડી નાખવા જોઈએ એણે. બહાર જે થવું હોય થાય, મારે કાંઈ નિસ્બત નહીં. આમ થાય તો પણ, ઓમ થાય તો પણ, મારે કાંઈ લેવા દેવા નહીં. શ્રોતા, કરોડપતિ અને અબજપતિને પુણ્યશાળી ગણવા કે આવા સાચા દેવગુરુ ધર્મ મળે તેને પુણ્યશાળી ગણવા. શ્રોતા પ્રશ્ન પૂછે છે, કરોડપતિ અને અબજપતિને પુણ્યશાળી ગણવા કે આવા સાચા દેવગુરુ ધર્મ મળે તેને પુણ્યશાળી ગણવા. પૂજ્ય ગુરુદેવ શ્રી, સાચા દેવગુરુ ધર્મનો યોગ મળે એ જ ખરા પુણ્યશાળી છે. કરોડપતિ અબજોપતિ પુણ્યશાળી નથી, ખરેખર તો પાપશાળી કહેવાય.
નવો શબ્દ આવ્યો. પાપશાળી જેવો કોઈ શબ્દ નથી. પુણ્યશાળી છે, પાપશાળી જેવો કોઈ શબ્દ નથી. કરોડપતિ અબજપતિ પુણ્યશાળી નથી. ખરેખર તો પાપશાળી કહેવાય. જે પોતાના પરમાત્મા તત્વને અનુભવે તે જ શ્રેષ્ઠ છે. અને પોતાના પરમાત્મા તત્વને અનુભવવાનું કહેનાર સાચા દેવગુરુનો યોગ મળવો એ જ ખરો પુણ્યોદય છે. આપણે કીધું જૈન ધર્મ પુણ્ય સ્વીકારે છે. કેટલું? સાચા દેવગુરુ ધર્મ મળે એટલું પુણ્યને સ્વીકારે છે. કેમ કે એ તને પુણ્ય પાપની પાર લઈ જવાનો ઉપદેશ આપશે. શબ્દોનું મહત્ત્વ કેમ? તો કે મૌનનું મહત્ત્વ સમજાવશે. એટલા પૂરતું શબ્દોનું મહત્ત્વ કે મૌનનો મહિમા સમજાવશે. પણ એમાં એક એવો જોક આવતો ને કે મૌનના મહિમા ઉપર પ્રવચન હતું. નોલાભાઈ બોલતા 1 કલાક 2 કલાક 3 કલાક બોલતા જ રહ્યા. મૌનનો મહિમા સમજાવતા હતા અને પ્રવચન 3 કલાક ચાલ્યું. તો શ્રોતાઓએ ટમેટા ફેંકવાનું ચાલુ કર્યું કે મૌનના મહિમામાં 3 કલાકનું પ્રવચન છે, તો શબ્દોનો મહિમા સમજાવશે તો કેટલું પ્રવચન આપશે. શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. રાગની વિરુદ્ધ દિશામાં જવાનું આવે આપણે કે રાગની વિરુદ્ધ દિશામાં જવાનું. અહીંયા બતાવે છે. શ્રદ્ધા કેવી થવી જોઈએ? તો કે રાગ મારો ઘટે છે કે નથી ઘટતો. પછી હું જ્ઞાન લઉં છું એનાથી મારો રાગ ઘટે છે કે નથી ઘટતો. હું ચારિત્ર પાડું છું એનાથી મારો રાગ ઘટે છે કે નથી ઘટતો. કેમ કે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધમાં પર્યાય છે તો રાગ ઘટ્યો કે હવે કાંઈ પણ થાય મને ફરક નથી. બહાર પર્યાય કાંઈ પણ થાય મને ફરક નથી એમ રાગ ઘટ્યો. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને કરે શું? જે થવા યોગ્ય થવાનું છે હર સમયે થાય છે. તારાથી તું ઈચ્છીશ નહીં તો પણ આ જગત ચાલે છે. તું નહીં ઈચ્છે તો પણ ચાલે છે. એનું કાર્ય એની યોગ્યતા અનુસાર થયા જ કરે છે. તું સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભો છે. તું વિચારે કે ટ્રેન આવે તો સારું તો ટ્રેન આવશે. તું વિચારે ટ્રેન ન આવે તો ટ્રેન નહીં આવે. ભાઈ તું જે વિચારવું એ વિચાર. અહીંયા આગળ નિરપેક્ષ છે, એનું ટાઈમ ટેબલ છે. આ 1 નંબરના પ્લેટફોર્મ પર કેટલા વાગે ટ્રેનો આવશે એનું ટાઈમ ટેબલ ફિક્સ છે. તું ટ્રેન આવે તો સારું એમ વિચાર, ટ્રેન ન આવે તો સારું એમ વિચાર. તારું વિચારવું તારા પૂરતું સીમિત છે. એમાં અહીંયા આ ટ્રેનના ટાઈમ ટેબલમાં કાંઈ ફરક નહીં પડે. એમ પર્યાયનું ટાઈમ ટેબલ છે, એનો ક્રમ છે, એ ફિક્સ છે. તું રાગ કરીશ કે આ પર્યાય થાય તો સારું, તું રાગ કરીશ આ પર્યાય ન થાય તો સારું, પણ તારા રાગ અનુસાર પર્યાયનું જે ટાઈમ ટેબલ છે એ ફરશે નહીં. વિતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતા જ્ઞાતા રહેતા રાગ ટળતો જાય છે ને વિતરાગતા વધતી જાય છે. વિતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. કૃપાળુદેવ પત્રાંક 103. કેટલી બધી વાર લીધો છે, ફરી લઈએ છીએ. કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. શું કહે છે? કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી, એટલે કે એમાં રહેવાથી, કુટુંબની અંદર રહેવાથી સંસાર વધતો જાય છે એમ કહે છે. કુટુંબ રૂપી કાજળની કોટડી હોય આખી કાજળથી, તો તું જ્યાં પણ આમ જરા પણ આમથી તેમ થા તને કાળો ડાઘ લાગવાનો જ છે. આખી કાજળની બનાવેલી રૂમ છે. આપણે પેલો ચૂનો લગાવે ને એની બદલીમાં કાજળ લગાવ્યું છે બધી દિવાલો પર, એમ એને કહેવાય કાજળની કોટડી. તો કહેવાય કાજળની કોટડીમાં તું રહે અને તું કાળો ન થાય એવું બને, લાગવાનો જ છે ડાઘ. તો એમ કહે છે કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે.
ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. આપણે કીધું ને તે ઓલા ચક્રવર્તીઓ દીક્ષા લે તો એની રાણીઓ કે તમે દીક્ષા જંગલમાં ન જાઓ, અમે તમારા માટે એક નાનું કુટીર જેવું બનાવી દઈએ છીએ. તમે મહેલમાં નહીં રહેતા, તમારી એકદમ સાદી સિમ્પલ કુટીર, તમે જે કહેશો એટલું એમાં સુખ સગવડતા રાખશું, બાકી નહીં રાખીએ. આ કુટીરમાં રહ્યો એટલે એ સુધારણા કરી કહેવાય કે ઘરની અંદર જરા સાદાઈથી રહું. તો કે ઘરની અંદર તું સાદાઈથી રહેવાનું એ કર્યું ને એ ઘરમાં તું અટવાઈ જ જવાનો છે. કે હું ઘરની અંદર મારો એક આ સત્સંગનો રૂમ બનાવી લઉં, આ મારો ધ્યાનનો રૂમ બનાવી લઉં, બહાર જે એ લોકોને કરવું હોય કરે, હું મારું કરતો રહીશ, તો કેમ થશે નહીં? એમ થઈ નહીં શકે. ગમે તેટલી સંસારની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. કસાઈનું તે નિમિત્ત છે. કોણ? ઘર, કુટુંબ. ઘર કુટુંબી કસાઈનું નિમિત્ત છે. સવારથી રાત સુધી કસાઈ થયા જ કરશે. એક નહીં ને બીજો પ્રસંગ, બીજો નહીં ત્રીજો પ્રસંગ ચાલ્યા જ કરશે. કસાઈનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજલ્યમાન છે. અંતર્ગુફામાં એટલે પોતાના પરિણામમાં એ મોહ જે છે એ જાજલ્યમાન છે. અંદર પોતાના અંતર પરિણામમાં મોહ વ્યાપેલો છે અને એમાં એ કુટુંબમાં છે એટલે એ ઓર વધતો જશે. કસાઈનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજલ્યમાન છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે. કે આ સુધારણા કરીને રહું, જરા આ મારો એક રૂમ બનાવી લઉં, આ સ્વાધ્યાયનો રૂમ અલગથી, મને આ ટાઈમમાં ડિસ્ટર્બ નહીં કરવાનું, એવું બધું કરીશ તો પણ તને છેલ્લે એમાં જ શ્રદ્ધા થઈ જશે. તારા કુટુંબમાં આસક્તિ તારી આવી જ જશે ત્યાં રહેવાથી. એટલે મુનિઓ મેલો છોડીને જંગલમાં જાય છે ને તો મુનિ એમ કહે ને હું તો ભેદજ્ઞાન કરીશ ને, મારે આસક્તિ કોઈ કુટુંબ પ્રત્યે નથી, તો હું ઘરમાં રહીશ અને ભેદજ્ઞાન કરીશ. જેને ભેદજ્ઞાન હોય એ જંગલમાં ભાગે, એકચ્યુઅલ હોય જેને, અને જેને ભેદજ્ઞાન ન હોય એમ કે હું તો ભેદજ્ઞાન કરું છું, કુટુંબમાં હું છું પણ હું કુટુંબને ભેદજ્ઞાન કરું છું. તો કે છે સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ સવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું એટલે કે ઓછું બોલવું, અલ્પહાસી થવું એટલે હસાહસ ઓછી કરવી, અલ્પ પરિચય થવું એટલે કે બધાની સાથે હા પરિચય ન કરવા, હું આ તમે કોણ એ પૂછવાનું નહીં કોઈને, આ તો ભાઈ હું આ મારું ઇન્ટ્રો આપો, બધી જગ્યાએ ઇન્ટ્રો જોઈએ છે ને. તો કહે છે કે અલ્પ પરિચય થવું. આ કોણ છે, ઓલો કોણ છે, લગ્નમાં ગયો હોય ને ઓલો એની બાજુમાં બેઠો હોય એનો સાળો, તો કે ઓલા ભાઈ કોણ છે, તો કે એ છે ને મારા સસરાના સાળાના આ છે. અચ્છા. ઓલા કોણ છે, તો કે તમે બધાને પરિચય કરીને તારે શું કરવું છે? તો કે છે અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. આવો બધાને ફોન કરીને કહેશે તમે તો આવ્યા જ નથી, હવે રાતનું રોકાવાનું કરીને આવો. તો કે બધાને આવકાર ન અપાય. તાર મોક્ષે જવું છે તો એકલા રહેવું પડશે, બધાને આવો ન કહી શકાય. અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી. ભાવ બતાવવાનો તો ભાવને મેં કીધું ને રેગ્યુલેટર હોવું જોઈએ, ભાવના પંખાને બુદ્ધિનું રેગ્યુલેટર હોવું જોઈએ કે ક્યાં ભાવ બતાવાય, કેટલો બતાવાય, કોને ન બતાવાય, એનું બધું માપ હોય, એનું વિવેક હોય જ્ઞાનમાં, ભાવ છૂટો ન હોય. અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું એટલે કે કોઈની સાથે વધારે ન રહેવું, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું. ઉપદેશ આપવા ન લાગવું બધાને, ગુરુપણું ન કરવું. અલ્પ ગુરુ થવું, માગે તો સલાહ આપવાની, પૂછે તો. દીકરાઓ કાંઈ પૂછે નહીં ને આ ભાઈ દઈને કે ભાઈ તમે છે ને આ લેવાનું કોઈ ન કરો, આ લેતા નહીં, ઓલું નહીં કરતા, પેલું નહીં કરતા. તો કે શાંતિથી રહે ને ભાઈ, રિટાયર થયો તો હવે બધામાં હું કેમ ડખો કરે છે? તો કે અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. પોતાના પરિણામ સંબંધ વિચાર કરવો કે મારી અંદર શું ચાલે છે, શું એના ક્રોધ માન માયા લોભ કેવા પરિણામ છે, કેવા આશય છે, એનો અભ્યાસ કરવો, અંદર પોતાના પરિણામ પર વિચાર કરવો, અને એ શ્રેયસ્કર છે કે એમાં જ મારું કલ્યાણ છે.
ગુરુદેવ, કેટલાક જીવો કહે છે કે અમને કંઈ સમજાતું નથી, પણ અરે ભાઈ, મારે આ વાત સમજવાની જરૂર છે. આ સમજ્યા વિના મારું હિત નથી. એમ જો અંદરમાં દરકાર કરીને આમાં મન પરોવે તો સમજાયા વગર રહે નહીં. કે છે કે કેટલાક જીવો કહે છે કે અમને કાંઈ સમજાતું નથી, પણ અરે ભાઈ, મારે આ વાત સમજવાની જરૂર છે. એમ એને આમ બર્નિંગ ક્વેશ્ચન લાગે, લાઈફ એન્ડ ડેથનો સવાલ છે. આ મારે સમજવું જરૂરી છે. આ ભવ બ્રહ્માંડનું જે ચક્કર છે એનામાંથી છૂટવા માટે મારે આ વિતરાગવાણી, આત્માનું સ્વરૂપ, કર્મ કેમ બને છે, એ બધું પ્રયોજનભૂત જ્ઞાન મારે સમજવું અનિવાર્ય છે. નહીંતર મને દુઃખ આવવાના છે બધા. તો એમ એને જરૂરિયાત મહેસૂસ લાગે, સમજવાની ગરજ લાગે, તો પછી એને સમજાય નહીં એવું બને જ નહીં. મારે આ વાત સમજવાની જરૂર છે. આ સમજ્યા વિના મારું હિત નથી. એમ જો અંદરમાં દરકાર કરીને આમાં મન પરોવે તો સમજાયા વગર રહે નહીં. અંદર ગરજ કરીને સમજવા માગે તેને બધુંય સમજાય તેવું છે. એને આની આપણે કહે નેસેસરી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન, એમ કે ને, નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. હા, કે આપણે આ અંધારામાં બધું બહુ તકલીફ થતી હતી તો એમાંથી આ લાઇટની શોધ થઈ. ઉનાળામાં ગરમી થતી હતી તો એ નેસેસિટી હતી કે ઠંડક થાય, તો કે એમાંથી એસીની શોધ થઈ. તો કે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. તો કે એમ એને ગરજ લાગે કે મને આ સમજવું અનિવાર્ય છે કે હું ક્યાંથી આવ્યો, હું આ કુટુંબમાં મારો કેમ જન્મ થયો, હું કેમ પુરુષ થયો, આ કેમ સ્ત્રી છે, આ કેમ પૈસાવાળા છે, આ કેમ આને હાથગાડી ખેંચવી પડે, આ કેમ મારે ત્યાં ઘાટી તરીકે આને કામ કરવું પડે. એમ એને અંદર ચક્કર ચાલે કે કેમ આમ છે, કેમ આમ છે. આને સાવ બધું સહેલાઈથી મળી જાય છે અને તોય સંતોષ નથી. આને કાંઈ નથી ને તોય સંતોષ છે. આ બધું શું છે? આ બધી વિચિત્રતાઓ કર્મની જે છે કેમ છે? કોઈ શાક વેચવા નીકળો છે બિચારો, અને કોઈને ઘરમાં શાક બન્યું તો કે આ શું બનાવ્યું? ઓલો શાક વેચવા નીકળો જ બિચારો, એવું એના હાલત છે. અને હવે તને શાક આ કેમ બનાવ્યું એનો પ્રશ્ન છે. હવે આનો તાળો ક્યાં મળે? ચૂપચાપ ખાઈ લેજે ભાણામાં આવ્યું હોય એટલો રૂલ કરો. પછીની વાત પછી. પહેલાં ભાણામાં આવ્યું જમતા શીખો તો કહેવાય કે મોક્ષના માર્ગમાં આવ્યા. આપણા કારણે કોઈ પણ વ્યક્તિને શું કામ ત્રાસ થાય, કે શું કામ પડકો રહે, આ ખાશે તો, આ નહીં ખાય તો, આ ભાવશે અને નહીં ભાવે. આપણા નિમિત્તે કોઈને દુઃખ ન થવું જોઈએ. આપણા નિમિત્તે એને શાંતિ હોવી જોઈએ. કાંઈ પણ હશે, આ કાંઈ નહીં બોલે, નહીં ભાવે તો બયો જશે બહાર, ખાઈ લેશે કે ભાઈ મને નથી ભાવ, પણ એમાં ક્લેશ નહીં કરે. મને આ નથી ભાવતું તો એને શાંતિથી કહેશે કે મને કંઈ બીજું કરી દે. પણ જે મોહ હોય તો પછી એને ક્રોધ આવે. તને ખબર છે કે મને નથી ભાવતું તોય તે કર્યું આ, તો પછી તો પહેલાં એને શાંત કરવું પડે. ખાવાનાની વૃત્તિ આ જે છે એ ભટકાવે છે મેક્ઝિમમ. તો સમજ્યા વગર રહે નહીં. અંદર ગરજ કરીને સમજવા માગે તેને બધુંય સમજાય તેવું છે. જેને સમજવાની જરૂર જ ન લાગતી હોય તેને ક્યાંથી સમજાય? અને સમજવાની જરૂર કોને ન લાગે? જે પોતાને ઉદયથી પુણ્યના સંયોગ જે સાતા વેદન્યના મળ્યા છે અને એમાં જ જે સંતુષ્ટિથી રહે છે કે આપણે તો બધું જ હામ દામ ઠામ, અમારે તો બધુંય છે, તો અમારે આ જ્ઞાનની શું જરૂર છે? એવું જેને અંદર પોતાના જે પુણ્યથી જે ઉદયના અનુકૂળ સંયોગો છે એમાં જેને ગર્વ અને સંતોષ થઈ ગયો છે, એમાં જેને ભ્રમણા થઈ ગઈ છે કે આ તો આમનું આમ જ ચાલતું રહેશે, જેને ભ્રમણા થઈ ગઈ છે કે આ તો આમનું આમ જ જાણે કે પાપનો ઉદય આવશે જ નહીં, પુણ્યનો ઉદયનો ક્યારેય અસ્ત થશે જ નહીં, એવી જેને ભ્રમણા છે એને આ જ્ઞાનની જરૂર નથી. જેને સમજવાની જરૂર જ ન લાગતી હોય તેને ક્યાંથી સમજાય? માટે અંદરથી દરકાર જાગવી જોઈએ. ઉપદેશ છાયા 9. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. પારસમણી
લોખંડને અડે તો લોખંડ સોનું થઈ જાય, અને હવે થતું નથી, સોનું થતું નથી. તો કહે છે કાં પારસમણીમાં ફોલ્ટ છે અને કાં આ લોખંડ નથી, આ પ્લાસ્ટિક છે, લાકડું છે, પણ આ લોખંડ નથી. તો કહે છે પારસમણીનો સંગ થયો અને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદ્રષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. સત્પુરુષે ઉપદેશ આપ્યો, હા, અને જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય, એનો આત્મા સુવર્ણમય, ધ્રુવ દ્રવ્ય એના હાથમાં ન આવ્યું, એના કસાય ઘટવા ન લાગ્યા, એના ક્રોધ માન માયા લોભ ઘટવા ન લાગ્યા, જે ઉપદેશથી સંસારનો રસ એનો ઘટવા ન લાગ્યો, જે ઉપદેશથી, તો કહે છે કે કાંઈ એ સત્પુરુષ નથી. ઉપદેશ આપનારમાં કંઈક ફોલ્ટ છે, એની ઓરામાં જ કંઈ ગોટાળો છે, એટલે એનું જ્ઞાન આપેલું ચડતું નથી સામે. તો કહે છે કે કાં તો ઉપદ્રષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો એનો સંસારનો રસ ઘટ્યા વગર રહે નહીં, એને કુસંગનો રસ ઘટ્યા વગર રહે નહીં, એને આ તત્વના જ પરિણામ, તત્વનો જ રસ વૃદ્ધિગત થયા કરે, જો સાચા સત્પુરુષ હોય તો અને યોગ્ય જીવ હોય તો. એનો મતલબ અયોગ્ય જીવને પણ સાચા ઉપદેશ કરતાં એના પુણ્યની અવધિ છે ત્યાં સુધી મળી શકે. શું કીધું? પુણ્યની અવધિ એની છે તો ત્યારે પછી જ્ઞાનીઓએ પણ અપાત્ર જીવને ઉપદેશ આપવા પડે છે. એમાં એને ચોઈસ નથી, કેમ કે આ પુણ્યનો હિસાબ છે. વાણી છે એના કાને પડે છે, એ પુણ્યનો હિસાબ છે, અને એને પુણ્ય છે ત્યાં સુધી કેટલી અપાત્રતા કરશે, એ જ્ઞાની એને લાખ નીકાળવાનો ભાવ કરશે, એને નહીં નીકાળી શકશે. અને એનું પુણ્ય પતી જશે પછી એને લાખ એ પોતે કોશિશ કરે કે આ ન જાય, કે આનું ન છૂટે, પણ એ નહીં થઈ શકે, એનું છૂટી જશે. જ્ઞાનીઓ જો પર પદાર્થને પોતાના ન માનતા હોય તો આ મારી ચોપડી, આ મારી વસ્તુ એમ કેમ બોલે છે? વ્યવહારમાં કેમ કહે છે આ મારો દીકરો છે, આ મારી દુકાન છે, આ મારા રૂપિયા છે, આ મારું ઘર છે, એવું મારું કરીને તો બોલે છે જ્ઞાનીઓ પણ. તો કહે છે કે પર પદાર્થને પોતાના ન માનતા હોય તો આ મારું મારું કેમ કરે છે જ્ઞાની? તો કહે છે અરે ભાઈ, ભાષામાં એમ બોલાય છતાં અંતરમાં પરને પોતાનું માનતા નથી. ભાષામાં તો બોલવું જ પડે ને કે આ ઘર મારું છે, કે આ દીકરો મારો છે, એમ બોલવું પડે, પણ એનાથી અંતરમાં એને પોતાનું માનતા નથી. તે કપટ નથી, તે કપટ નથી, ભાષાનો વ્યવહાર છે. અંદરથી એને પોતાનું માનવું ન માનવું એ પોતાની શ્રદ્ધા છે, અને વ્યવહારમાં કહેવાય કે આ કોનો દીકરો, તો કે મારો દીકરો છે, એ ભાષા છે. તો કે એ કંઈ કપટ નથી કરતા કે અચ્છા અંદરથી તો દીકરો એને નથી માનતા ને, તો પછી કેમ કહે છે કે દીકરો? તો એનો વાણી વિચાર વર્તનની એકતા તોડી ને એણે. હા, એણે અંદર એક ને બહાર એક કર્યું ને, તો કે એ કપટ નથી. તને ક્યાંય એનું કીધેલું ક્યાંય ન ઘુસાડી દે કે વાણી વિચાર વર્તનની એકતા રાખવાની. હા, એટલે ઓલા જ્ઞાની એમ કે આ દીકરા પ્રત્યે મને કોઈ આસક્તિ નથી, એ અર્થમાં એ દીકરો મારો નથી એમ કે. વ્યવહારમાં કોઈ પૂછે કે આ કોનો દીકરો, તો કે ને મારો, તો કે હા, હવે એ બતાવે ને કે મારી આસક્તિ નથી, એટલે એ એમ તો મારો નથી દીકરો. એ રહેશે કે બહુ જશે મને ફરક નથી, અંદરથી હું એના પ્રત્યે વિતરાગ છું. એ મને મારી સાથે રહેશે કે છૂટો થશે તોય મને કાંઈ પરિણામમાં ફરક નહીં પડે. તો કે એ કપટ નથી, બોલવાની ક્રિયા જ આત્માની નથી, તે તો જળ છે. તે વખતે જ્ઞાનીનો અંતર અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ. એ બોલે છે શું એ ન પકડાય, એને અંતર અભિપ્રાય શું છે એ સમજવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને અશુભ રાગમાં આયુષ્ય બંધાય. સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગ કાળે આયુષ્ય બંધ ન થાય, કેમ કે સમ્યક દ્રષ્ટિને વૈમાનિક દેવમાં જવાનું છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. એટલે ભરત ચક્રવર્તી લડતા હોય કે આ સમ્યક દ્રષ્ટિ યુદ્ધના મેદાનમાં લડતા હોય, એ સમયે એના આયુષ્યનો બંધ ન પડે.
એ શુભ ભાવમાં હોય, શુભ ધ્યાનમાં હોય, સામાયિક લઈને બેઠા હોય, એવી કોઈ શુભ ચીજ કરતા હોય, એ જ સમય આયુષ્યનો બંધ પડે. રાગ દ્વેષ કરતા હોય કે યુદ્ધના મેદાનમાં હોય, એ સમયે એનો આયુષ્યનો બંધ ન પડે. તો આપણે આઠમને આ બધું પાડે છે શેના માટે? કે એ દિવસે આયુષ્યનો બંધ પડવાની મેક્ઝિમમ પોસિબિલિટી છે. અને એ સમયે તમે હિંસા કરી રહ્યા હો, કાંદા બટેટા લસણ ખાતા હો, એવા અશુભ પરિણામ જો હોય અને આયુષ્યનો બંધ પડે તમને, તો તમારું આવતો ભાવ બગડી જાય. ખોડ ખાપડવાળું શરીર આવે, અપૂર્ણ શરીર આવે, આયુષ્ય ઓછું આવે, બહારના સંયોગોમાં દુઃખ આવે, આવું બધું થાય. એટલે આ બધું પાડે. તો કે સમ્યક દ્રષ્ટિને કુદરતે ઇન્સ્યોરન્સ આપેલું છે કે ક્યારેય પણ એ અશુભ ભાવ કરતા હશે ત્યારે એનો આયુષ્યનો બંધ નહીં પડે. એ સમ્યક દર્શનનો મોટામાં મોટો ફાયદો. જે સમ્યક દર્શન નથી એ આ બધી ચીજ રાખે કે મારા અશુભ ભાવ ન થઈ જાય. આજે મહાવીર સ્વામી મહાવીર જયંતિ છે, આજે અશુભ ભાવ ન કરું, તે ન કરું, એ બધું એમ પ્લાનિંગ કરે. આ અશુભ ભાવ કરે ત્યારે કુદરત કે એ સમયે એનો આયુષ્યનો બંધ નહીં પાડવું. કેમ કે એનો અશુભ ભાવ ચારિત્રના દોષ રૂપે છે. એટલે ત્યાં એ સમયે એનો આયુષ્યનો બંધ નહીં પડે. એક બાજુ કહો છો કે શાસ્ત્રો ભણવા જોઈએ ને બીજી બાજુ કહો છો કે શાસ્ત્ર ભણવામાં રોકાઈ જાય તો પણ આત્મા જણાતો નથી. આપણે આમે આવી ગયું ને એકને ને બીજી રીતે. જે વેપાર આદિના અશુભમાં જ રોકાઈ ગયો છે અને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત એવા શાસ્ત્ર અભ્યાસના પણ જેને ઠેકાણા નથી. જો અહીંયા આવ્યું, શાસ્ત્ર અભ્યાસના પણ જેને ઠેકાણા નથી. જે વેપાર આદિના અશુભમાં જ રોકાઈ ગયો છે અને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત છે. શાસ્ત્ર અભ્યાસ આત્મજ્ઞાન થવાનું નિમિત્ત છે. તું તારા વેપાર ધંધા તો આત્મજ્ઞાનનું નિમિત્ત પણ નથી. તું વેપાર કરે એ તો સમ્યક દર્શન થવા માટેનું નિમિત્તય નથી, પણ શાસ્ત્ર અભ્યાસ કરતાં કરતાં અનેકને સમ્યક દર્શન થયું છે. એનું નિમિત્ત રૂપે તો એનો સ્વીકાર છે દેવગુરુ શાસ્ત્રનો. તો કહે છે કે શાસ્ત્ર અભ્યાસના આત્મજ્ઞાન થવાનું નિમિત્ત એવા શાસ્ત્ર અભ્યાસના પણ જેને ઠેકાણા નથી તેને કહે છે કે ભાઈ તું શાસ્ત્ર અભ્યાસ કર, પણ જે એકલા શાસ્ત્ર અભ્યાસમાં જ રોકાઈ જાય ને આત્માની સન્મુખ થવાનો પ્રયત્ન કરતો નથી તેને કહે છે કે ભાઈ શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંતર્મુખ થઈ અને અનુભવ કરવો તે છે. તે નિર્વિકલ્પ અનુભવનો પ્રયત્ન કરતો નથી, તો શાસ્ત્ર ભણવાનો હેતુ જે આત્મજ્ઞાન છે તે પ્રગટ કર્યું નહીં, તો તારા શાસ્ત્ર ભણતર પણ શા કામના? શાસ્ત્ર પ્રમાણે આત્મસન્મુખ ન થાય અને આત્મ અનુભવ ન કરે તો તારો શાસ્ત્ર અભ્યાસ શું કામનો? અને જે વેપારમાં ડૂબેલો છે એને એમ કહે કે ભાઈ શાસ્ત્ર અભ્યાસ કર, પણ જે શાસ્ત્ર અભ્યાસમાં આવી ગયો છે અને આત્મસન્મુખ થતો નથી, આત્માનો અનુભવ અહીંયા પ્રયોગ કરતો નથી, રાગને જ્ઞાનને છૂટા નથી કરતો, આત્માનો અનુભવ, તો પછી કે આ વાંચન કર્યું શું કામનું? એક છોકરો વાંચતો જ નથી અને ફેલ થાય છે, અને બીજો છોકરો ચોપડી લઈને બેઠો હોય છે અને ફેલ થાય છે. તો એની મમ્મી ન કે, એ એમ કે હા મમ્મી હું કેટલું વાંચતો હતો, 8 રાતે 2 વાગ્યા સુધી વાંચતો હતો ને હું. તો પણ તારા વાંચવાનો મતલબ શું? તું તો બધા સબ્જેક્ટમાં ફેલ છે. તો વાંચતો નથી અને વાંચે છે એ બે સરખું થઈ ગયું. એમ ઓલો વેપાર ધંધામાં શાસ્ત્ર વાંચતો નહોતો અને આત્માનો અનુભવ થતો નહોતો, અને તું શાસ્ત્ર અભ્યાસ 8 કલાક કરે છે અને તને આત્માનો અનુભવ થતો નથી. તો શું ફરક તારામાં ને એનામાં? હા, શાસ્ત્ર ભણવાનો ગુણ તે નિર્વિકલ્પ અનુભવનો પ્રયત્ન કરતો નથી, તો શાસ્ત્ર ભણવાનો હેતુ જે આત્મજ્ઞાન છે તે પ્રગટ કર્યું નહીં, તો તારા શાસ્ત્ર ભણતર પર શા કામના? શાસ્ત્ર વંચન શ્રવણમાં દ્રવ્યની સન્મુખ થવાની જોરદાર વાત વાંચતા સાંભળતા તેને ધૂન ચડી જવી જોઈએ. તે ન થાય તો શું કામનું? મારા આત્મા તરફ હું જાઉં, આત્મામાં એકાગ્ર થાઉં, આત્માની સન્મુખ રહું, એમ એને ધૂન ચડી જવી જોઈએ. તો કહેવાય કે શાસ્ત્ર વાંચન જે છે એ નિમિત્ત થયું, એને આત્મ સન્મુખ થવામાં શાસ્ત્ર વાંચન નિમિત્ત થયું.